તબીબો પાસથી નીકળ્યો દરદની હું દવા લઈને, કે તબીબો પાસથી નીકળ્યો દરદની હું દવા લઈને, જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને. આ તો દરદ નહીં પણ દાદ લઈને ઊભેલું જગત છે. તો આ કવિતા નર્સિંગ હોમમાં આપ સૌનું દર્દપૂર્વક સ્વાગત કરું છું. ઘણીવાર કોઈ ભૂતિયા તબીબ, આ તબીબ અને મરીઝ એ ગઝલની દુનિયાના શબ્દો છે, એ ઘણીવાર કોઈ ભૂતિયા તબીબ અસલી મરીઝના સ્વાંગમાં આગમન કરે એમાં પણ દર્દનું ગૌરવ હોય છે. તો આ તમે જોઈ રહ્યા છો કે કવિતા નર્સિંગ હોમનો બી વોર્ડ છે જેમાં હું દાખલ છું. આમ તો અમારા કવિઓને એ વોર્ડની એટલે કે એવોર્ડની અપેક્ષા હોય છે, પણ મને આ કમલેશ મોતા નામના ક્રૂર ડૉક્ટરે બી વોર્ડ આપ્યો છે. હમણાં જ આ મોટા ડૉક્ટર રાઉન્ડ પર આવશે. ડૉક્ટર કમલેશ મોતા એમનું નામ, એ મને જરા પણ ગમતા નથી. એનું કારણ શું હોઈ શકે? હા, એકવાર મેં એમને પૂછ્યું કે ડૉક્ટર કમલેશ, તમને કવિતામાં કેટલી સમજ પડે? તો જરાક વાર વિચારીને કમલેશભાઈ બોલ્યા કે કવિતામાં કેટલી સમજ પડે એમ? મારા નામની અંદર જ તમારા સવાલનો 2 વાર જવાબ છે. બંને ભાષામાં છે. તો આ ઓછી અને આછી આવડત ધરાવતા ડૉક્ટર કમલેશ રાઉન્ડ પર આવતા જ હશે. ત્યાં સુધી સ્નેહલભાઈ એક ગઝલના 2-3 શેર સંભળાવું? જી. તો વિશ્વાસ પણ ગમે છે. હું કેવો ડૉક્ટર છું કે વિશ્વાસ પણ ગમે છે, ધોખો મને ગમે છે, છાતીએ ઘાવ કાયમ તાજો મને ગમે છે. કે વિશ્વાસ પણ ગમે છે, ધોખો મને ગમે છે, છાતીએ ઘાવ કાયમ તાજો મને ગમે છે. ને પીડાઓ સૌ પધારો, પીડાઓ સૌ પધારો, આવો મને ગમે છે, આ રોજ રોજ મળતો લાવો મને ગમે છે. પીડાઓ સૌ પધારો, આવો મને ગમે છે, આ રોજ રોજ મળતો લાવો મને ગમે છે. પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી? પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી? વર્ષોથી સંગ્રહેલા રોગો મને ગમે છે. પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી? વર્ષોથી સંગ્રહેલા રોગો મને ગમે છે. તો મેં બહુ કોશિશ કરી બીમાર દેખાવાની, પણ હું કોઈ પણ એંગલથી બીમાર લાગતો નથી. મને પણ એવું થાય છે અંદરથી. તો મને અહીંયા માત્ર ઓબ્ઝર્વેશન માટે દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસ તો એક્સપેન્સિવ કેર યુનિટમાં રાખ્યો. કે ભૂલથી ખોટું બોલ્યો કે ભૂલથી સાચું બોલ્યો? પણ હવે હું ખાલી ઓબ્ઝર્વેશન માટે અહીંયા છું. બેઠો બેઠો સિસ્ટરોને ઓબ્ઝર્વ કરું છું. એક સિસ્ટર, એક નર્સ આવીને હમણાં જ મારી પલ્સ માપતા હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમારું નામ માધુરી છે? તો કે તમને કેવી રીતે ખબર પડી? મેં કહ્યું ધગધગ થવા લાગ્યું. તો આ કવિતા હોમ નર્સિંગ હોમમાંથી હું રાહત દરનો પેશન્ટ છું. એટલે અહીંયાનું નર્સિંગ મને ફાવી ગયું હોવાથી જવાની મારી બિલકુલ ઈચ્છા નથી. પણ પેલા કમલેશ મને કહે છે, સિસ્ટર, પેલા સિસ્ટરને કહેતા હતા હમણાં કે રક્ષાબંધન પર જે રાખડીઓ બચી છે ને, તે રાખડીઓ આ બધા આવા જૂના પેધા પડેલા પેશન્ટોને બાંધવાની છે. તો મેં એમને પૂછ્યું કે હવે તો ગણેશોત્સવ પણ આવે છે, તો આનંદ ચૌદસના દિવસે તમે મારું શું કરશો? તો એ મારું વિસર્જન કરી કદાચ એ પહેલાં આ છેલ્લો કાર્યક્રમ હોઈ શકે મારો. મિત્રો, એન્ટોન ચેખોવ એ બહુ મોટા વાર્તાકાર, એ પોતે ડૉક્ટર હતા, તબીબ હતા. હી વોઝ અ ડૉક્ટર. તો એમને એક પત્રકારે પૂછ્યું કે તમે ડૉક્ટર પણ છો અને તમે સાહિત્યકાર પણ છો,
તો આ બંને પાસાનું તમારા જીવનમાં જગ્યા શું છે, એનું સ્થાન શું છે? એટલે ચેખોવે જવાબ આપ્યો કે આ ડૉક્ટરી વ્યવસાય જે છે એ મારી પત્ની છે અને સાહિત્ય છે એ મારી પ્રેમિકા છે. એકને એક પત્ની છે, એક પ્રેમિકા છે. એકને સમય આપવો પડે છે અને એકને માટે સમય ચોરવો પડે છે. તો કવિતા મારી પણ પ્રેમિકા છે. એ સુંદર ડાય હાર્ડ પ્રેમિકા સાથેનું લીવ ઇન રિલેશનશીપ જ મારી બીમારીનું કારણ છે. અમારા કમલેશભાઈ, અમારા મોહલ્લામાં એક ચાલુ ડૉક્ટર હતા. એમનું નામ ડૉક્ટર ઠક્કર. રાજુલબેન ક્યાં ગયા? હા, તો ઉદયનભાઈ સામે નહીં જોતા, ડૉક્ટર ઠક્કર એ ફેમિલી ડૉક્ટર હતા એટલે એને ચાલુ ડૉક્ટર કહેતા. પણ ચાલુ ડૉક્ટર શબ્દમાં રહેલી જે બે શરત છે ચાલુ ડૉક્ટર, એમાંથી એક શરત ઉદયનભાઈ પૂરી કરે છે. ડૉક્ટર તો નથી જ. તો એ દર્દીઓ ડૉક્ટર ઠક્કર પાસે જાત જાતની ફરિયાદો લઈને જતા. માત્ર પગ જ નહીં, મગજની પણ દવા આપતા. ટૂંકમાં એ નખશીખ ડૉક્ટર હતા. પહેલાં દર્દીની પલ્સ જુએ, પછી પર્સ જુએ, પછી પડીકું બાંધે. તો એકવાર મેં જોયું કે આટલા બધા પેશન્ટો રોજ જોઈએ, આટલી બધી દવાઓ રોજ આપે, પણ એમની પાસે 3 જ પ્લાસ્ટિકના ડબલા હતા સાહેબ. પ્લાસ્ટિકના 3 ડબલા, એમાંથી જ ફેરવીને કોઈને આમાંથી 2 આપે, કોઈને આમાંથી 4 આપે, કોઈને, પણ એ 3 ડબલામાંથી દવા આપે. કદાચ પેરાસિટામોલ, એવિલ અને રેનિટીન. બીમારી ગમે તે હોય, એમની પાસેના ઈલાજ આટલા જ હતા. એમની પ્રેક્ટિસ બહુ ચાલતી, કેમ કે દર્દીઓને સાંભળતા. ગબ્બરની જેમ એની પાસે પણ 3 જ ગોળી હતી, ગબ્બરસિંહની જેમ. પણ એ દર્દીઓને ફરિયાદોને ગોળીએ દેવાને બદલે એમને ગોળીઓ દેતા. બહુ આત્મવિશ્વાસથી પ્રેક્ટિસ કરતા. એ ડૉક્ટરને જોઈને મને 4 પંક્તિ સૂચેલી, તે તમને સંભળાવું છું. કે જીવનને, એ ડૉક્ટર જીવન વિશે, લાઈફ વિશે શું માનતા હતા? કે જીવનને મરણનો મલાજો ગણું છું. જીવનને મરણનો મલાજો ગણું છું. વિફળતાને, ફેલ્યોર મળે ડૉક્ટરને, કે જીવનને મરણનો મલાજો ગણું છું, વિફળતાને તારો તકાજો ગણું છું. માય ફેલ્યોર ઇઝ યોર ડિમાન્ડ. જીવનને મરણનો મલાજો ગણું છું, વિફળતાને તારો તકાજો ગણું છું, અને બીમારી બધાની હું ક્યાં ગણવા બેસું? બીમારી બધાની હું ક્યાં ગણવા બેસું? મને આવડે એ ઈલાજો ગણું છું. બીમારી બધાની હું ક્યાં ગણવા બેસું? મને આવડે. એટલે 3 જ ઈલાજ એમને આવડતા. એટલે હું કહેતો, ડૉક્ટર ઠક્કર જેમ જાદુગર કેલાલ, એક કબૂતર, એક રૂમાલ અને એક પાણીનો કૂજો, એનાથી આખો શો ખેંચી નાખતા, એમ તમે આ 3 ખાલી ડબલાથી, 3 ડબલાથી તમારી આખી પ્રેક્ટિસ, આખી કરિયર ખેંચી નાખી. તો એ ડૉક્ટર ઠક્કરે મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે દીકરા, દુનિયામાં પણ બહુ બધી સમસ્યા છે, ગણતા ગણાય નહીં એટલી સમસ્યાઓ છે, પણ એના ઈલાજ 3 જ ટેબ્લેટમાં છુપાયેલા છે: સત્ય, પ્રેમ અને કરુણા. તો આ વાત છે મિત્રો. સાંજના 4 વાગ્યા છે મારી ઘડિયાળમાં. તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા મને ખબર નથી. 4 થી 6 આ હોસ્પિટલમાં મુલાકાતીઓ માટે મળવાનો સમય છે. અને હું પણ રાહ જોઈ રહ્યો છું કે કોઈ મારી ખબર લેવા આવે, કોઈ મારા હાલચાલ પૂછવા આવે. પણ હેમંતભાઈ છે કે હેમંત ઠક્કર? નથી કોઈ. હા, હેમંતભાઈ છે અહીંયા. તો આ કવિની ખબર લેવા માટે કોઈ પ્રકાશક થોડો આવે? હ, અરે આ તો પ્રકાશક નહીં પણ પ્રકાશ આવ્યા. આવો આવો સાહેબ, આવો આવો સાહેબ. ખબર લેવા આવ્યો છું યાર. અરે અરે અરે, પ્લીઝ પ્લીઝ. તો સાહેબ બેસો બેસો, પ્લીઝ પ્લીઝ, હેવ યોર સીટ. તમને જોઈને મને જરા પરફોર્મન્સ એન્ઝાયટી થઈ ગઈ છે. તમે વિઝિટ પર તો નથી આવ્યા ને? આ લોકોએ તમને કેસ રિફર નથી કર્યો ને? ના ના, કેમ કે મને એવી કોઈ તકલીફ નથી સાહેબ. ખબર લેવા આવ્યો તમારે? જી જી જી. તો સાહેબ, બીમાર છું. મારા સિમ્ટમ્સ 4 પંક્તિમાં સંભળાવીશ તમને. અને સાહેબ, મારી બીમારીનો જે ઈલાજ જે હું વિચારું છું એ પણ તમને 4 પંક્તિમાં સંભળાવું. જી. મારા સિમ્ટમ્સ આ છે કે ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંડાઈ ગઈ. ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંડાઈ ગઈ.
આ ગઝલમાંથી રમેશાઈ મનોજાઈ ગઈ. વાહ વાહ વાહ. ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંડાઈ ગઈ, આ ગઝલમાંથી રમેશાઈ મનોજાઈ ગઈ. ને સ્વસ્થ સઘળા, બધા કવિઓ અમાય, સ્વસ્થ સઘળા કોઈ ઘાયલ નથી, કોઈ ન મરીઝ. વાહ વાહ. 100 વર્ષ થઈ ગયા એમને તો. સ્વસ્થ સઘળા કોઈ ઘાયલ નથી, કોઈ ન મરીઝ, કોને કહીએ કે ગઝલ સાવતું નંખાઈ ગઈ. વાહ. સાહેબ, આવી હાલતમાં જ્યારે હું બીમાર છું ત્યારે મંત્ર, કીર્તન અને નમાજ ગઝલ, ક્યા બાત હે. મંત્ર, કીર્તન અને નમાજ ગઝલ, આપણે ત્યાં સવાર સાંજ ગઝલ, વાહ. કે આપણે ત્યાં સવાર સાંજ ગઝલ. ને એ સાચું કે મારું દર્દ ગઝલ, વાહ વાહ. એ સાચું કે મારું દર્દ ગઝલ, ને એ સાચું કે છે ઈલાજ ગઝલ, વાહ. એ સાચું કે છે ઈલાજ ગઝલ. આપણે એ વાત કહી યાર તમે કે પૂછ લેતે અગર મિજાજ મેરા, પૂછ લેતે અગર મિજાજ મેરા, કિતના આસાન થા ઇલાજ મેરા. ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. અને બીજું ગઝલ એટલે યાર તું આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, અહં. તું આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, તું કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોને કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. સાહેબ ગઝલ ક્યારે બને છે? સાહેબ, પણ આ મને એમ થાય છે હમ. કે તમે બોલો છો હા ને હું સાંભળું છું, જી. આપણે બે જ જણા છીએ. બે જણા છીએ તો શું થઈ ગયું? મરીઝનો પેલો અચ્છા, હા બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, હા. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. એક વસ્તુ કહી દઉં તમને સાહેબ, તમે બહુ હોશિયાર માણસ છો. હા, કોણ આવ્યું, કોણ આવ્યું? હાય. હવે કેમ છે દોસ્ત? સંભળાવ ગઝલ, હા. બહુ એકલ વાયુ લાગે છે, હા. લે મુખ હથેળીમાં મખમલ, બહુ એકલ. આહ. આવો આવો આવો, ડોક્ટર હેમંતભાઈ, ડોક્ટર દિલીપભાઈ, ખબર પૂછવા આવ્યા છો? ભાઈ ફરીથી બોલો યાર. એમાં જી જી. અફવા, દોસ્ત, આ ખબર પૂછવા આવ્યા, મને એક શેર સંભળાવો છે. અચ્છા. હા? અફવાહ થી કે મેરી તબિયત ખરાબ है, હા. अफवाह थी कि मेरी तबीयत खराब है, लोगों ने पूछ पूछ के बीमार कर दिया. વાહ વાહ વાહ. સાહેબ, તમે આવ્યા વાહ વાહ. તો આ ગઝલથી મારો ઉપચાર કરી રહ્યા છે. અચ્છા, હા, તો તમે પણ જોડાઈ જાઓ એમાં. સાહેબ, ઈલાજ. બહુ હોશિયાર માણસ છે. એમને એમ નથી કીધું કે મને કવિતા ગમે છે, એમને કહું કે ગઝલ ગમે છે. હા હા. A kavita is poetry. It's nothing but flood of emotions. પણ કવિતા જ્યારે પ્રેમનું પાનેતર પહેરે છે ત્યારે એ ગઝલ બનતી હોય છે. ઓહો. હવે અને એમાં સુરતના શાયરોનું મેં બહુ સારું અધ્યયન કર્યું છે અને એ બહુ મજબૂતીથી પ્રેમની વાતો પોતાની પ્રેમિકા જોડે કરતા હોય છે, ઇન્ક્લુડિંગ રહીશ મણિયાર. કદાચ એમને ખ્યાલ નહીં હોય. આસિમથી લઈને અમર પાલનપુરી સુધી ને મણિયાર રહીશથી લઈને મુકુલ ચોકસી સુધી. કહો તો સંભળાવો તમને. જી જી, ઇરશાદ, ઇરશાદ ઇરશાદ. સાહેબ, ઇરશાદ, ઇરશાદ. કોને તમે કોઈ નહીં સંભળાવો. તમે કોઈ સુરતના કોઈ શાયર પસંદ હોય તો મને કોઈ નહીં સંભળાવો. આસિમ રાંદેરી. આસિમ રાંદેરી. હા, વાહ વાહ. સંભળાવો કે? હા જી. ઇરશાદ ઇરશાદ. કે મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, કરું છું પ્રેમની વાતો તો તું ગભરાઈ જાય છે, કોઈ જોઈ જશે એવું કહી જરા વંકાઈ જાય છે, હૃદયનો પ્રશ્ન છે લીલા જરા પૂછાઈ જાય છે, કે તું મળે છે સ્વપ્નમાં તો કાં બદલાઈ જાય છે. અરે તું સપનામાં આવે છે તો મારી પાસે બેસે છે ખુશી થઈને, કરે છે પ્રેમની વાતો હૃદયની લાગણી થઈને, મને લપટાઈ જાય છે તું મારી જિંદગી થઈને, રહે છે જામ ખાલીને સુરા ઢોળાઈ જાય છે, તારી યાદમાં મારી મતી મૂંઝાઈ જાય છે, આ ઘણે વખતે મળી છો ને એટલે જરા પૂછાઈ જાય છે, કે તું સપનામાં ક્યા આવે વાત. છે. સાહેબ, આસિમની વાત કરી, કંકોત્રીની જરા ઝલક તમે આપશો. શેર પેલો કંકોત્રીથી એટલું, હા હા. વાહ વાહ. હું બોલી દઉં બે લાઈન. કંકોત્રીથી એટલું પુરવાર થાય છે, કંકોત્રીથી એટલું પુરવાર. પ્રેમિકા કંકોત્રી આપવા આવી છે, બીજા સાથે લગ્ન છે અને પ્રેમીને યાદ કરે છે કે યાદ તો કર્યો કે કંકોત્રીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને છે પ્રેમ તો
તો વ્યવહાર થાય છે. વાહ વાહ વાહ. સાહેબ આ લોકોને અમારા સુરતના એક બીજા બહુ મોટા શાયર હતા જે મરીઝના પણ ગુરુ તરીકે લેખાતા. વાહ, વાહ. હા, અમીન આઝાદ એમનું નામ. વાહ. તો અમે તો આજની જે જનરેશન છે બધા ડોક્ટરો છે, હું છે, મુકુલ છે, દિલીપ મોદી છે, પણ એ જમાનામાં અમીન આઝાદની સાયકલની દુકાન હતી, સાયકલ રિપેરિંગની દુકાન હતી સાહેબ. મરીઝના ગુરુ ને મરીઝના ગુરુ, હા. અને એમના 3 શિષ્યો, એમાં ગની દહીવાલા, રતિલાલ અનિલ અને મરીઝ. એમાં ગની ચાચા હતા એ સૌથી વધારે એજ્યુકેટેડ હતા, એ 4 ચોપડી ભણેલા. એમની સંભળાવો. હા, અને હું તમને એ પહેલા અમીન આઝાદની વિનંતી કરીશ. અચ્છા. હા, તો આ સાહેબ એમ કહેવાતું કે એમની દુકાન ભલે પંક્ચરની હતી, પણ એમની દુકાન પર ટાયરો કરતા શાયરો વધુ જોવા મળતા. વાહ. તો અમીન આઝાદ થઈ જાય સાહેબ. કે જોતો જ રહ્યો બસ હું તમને, અને નિર્દોષ તમન્ના જાગી ગઈ. પ્રકાશભાઈ આ ગઝલ જરા તરન્નુમમાં સંભળાવો ને. હા, એ તરન્નુમ, અમીન આઝાદનું એક તરન્નુમ હતું સાહેબ. સંભળાવો. ઇરશાદ ઇરશાદ. કે જોતો જ અમીન આઝાદ આ રીતે ગાતા હા હા. કે જોતો જ રહ્યો બસ હું તમને, અને નિર્દોષ તમન્ના જાગી ગઈ. કે મન પ્રેમનું ડામા ડોળ થયું, અને રૂપની ચર્ચા જાગી ગઈ. હવે છે સાંભળજો. કે ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, તમે ઉભા કે થાય. ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, જ્યારે કે તમે પાંપણ ઉચક્યા. આહા આહા. કે ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, જ્યારે કે તમે પાંપણ ઉચક્યા. કે જ્યાં લાલ તમારા હોઠ હસ્યા, આકાશમાં સંધ્યા જાગી ગઈ. ક્યા વાત. અને જોઈને તમારા તેવરને, સંસાર ઉપર દિવસ ઉગ્યો. અને જોઈને તમારા તેવરને, સંસાર ઉપર દિવસ ઉગ્યો. કે સંભળાયો તમારો રણકો ત્યાં, સંગીતની દુનિયા જાગી. ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. બહુ અચ્છે. અને ગની ચાચા. કની દેવાલને પ્રેમિકા આ રીતે આ વાત કરતા, આ રીતે કે વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે, કયા જ્યારે તમે રડતું એ આંગણ યાદ આવે છે, અને વિકુટા અમને કરનારું જો કારણ યાદ આવે છે. વિચારું છું હજારો વાર તો એ યાદ આવે છે, એ દિવસ હાય રાતો એ ક્ષણે ક્ષણ યાદ આવે છે. કે તમે બોલાવતા હું આવતો એક જ ઈશારે ત્યાં, મને મિત્રોએ કહેતા મૂર્ખ સાંજે ત્યાં સવારે ત્યાં, અરે કદી મહેમાન થતો આપનો હું આપ મારે ત્યાં. પરસ્પરનાએ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે, એ દિવસ હાય રાતો એ ક્ષણે ક્ષણ યાદ આવે છે. ક્યા વાત. અને વિતાવી કંઈક દિવાળી, અચ્છા. વિતાવી કંઈક દિવાળી મિલનની આશ બેસેવી, અમી દ્રષ્ટિ હંમેશા રાખજો પહેલાં હતી તેવી. અને લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આપનું દેવી, કલમને માનમાં 100 વિશેષણ યાદ આવે છે. ક્યા વાત. એ દિવસ હાય વાહ રાતો વાહ વાહ. એ ક્ષણ યાદ આવે. અને તમે બોલો છો ત્યારે સાહેબ મરીઝ યાદ આવે છે. વિશાળ. તો મરીઝ પણ એમ પ્રકાશ કોઠારી નહીં, મરીઝને રજૂ કરે, એટલે મરીઝ જેવું જરા આમ વિશાળ. તમારે જઈને એકાદ અંદર કઈ ગ્લાસમાં કઈ અરે તો ભાઈ એ- તને પીતા નથી આવડતું ઓ મૂર્ખ ગાયા મનવાળા. બાકી પદાર્થ એવો કયો છે જે શરાબ નથી? ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. મને એટલે તો સાહેબ એમ તમને કે જોઉં છે કે નશો આવી કે જાય એ એમ કહેવા માંગે છે કે તમે વાયગ્રા કરો છો, બાકી બધી ગોળીમાં એ અસર હોય છે. સાચી વાત છે કે essentially the most important thing lies between the 2 ears and not between the 2 legs. સો મરીઝ સાહેબ એમની સ્ટાઇલમાં સાહેબ, એમની અદા. મરીઝ સેફ કરી દો, સેફ કરી દો, સેફ પાલનપુરી. સૈફ પાલનપુરી કરું હા, એમની સ્ટાઇલમાં. એમની સ્ટાઇલમાં. હા જી જી. કારણ કે મરીઝના માટે મારે કમલેશને ત્યાં જોવું પડે એવું છે. મરીઝને મારે કેવું હોય તો સૈફ જી સેફ થવા દો, સેફ પ્લે.
સૈફની કે કોઈ પગલાંનો એટલે સૈફભાઈની સ્ટાઇલમાં જ હા એમની સ્ટાઇલમાં જ ઓબ્વિયસલી. સંભળાવું સૈફભાઈની સ્ટાઇલમાં. હા. સૈફભાઈ વોરા હતા. આવું વાત મારો વિષય છે એ ભાઈ. વિષય છે. સૈફભાઈ વોરા હતા એટલે એમની ભાષા કાકલુદી હતી. બહુ મોટું પેટ ને આ એ જ્યારે આ બોલાવતા ત્યારે હંમેશા એક શેર કહેતા કે બહુ વર્ષો પછી બારી એક કાગડો આવ્યો અને કહી ગયો કે કોઈ આવનાર નથી. આહા. કે કોઈ પગલાંનો પગરવ ન હટા દૂર સુધી તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. કોઈ પગલાંનો પગરવ ન હટા દૂર સુધી તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. આપ નહીં આવો એ વાત નક્કી હતી પણ મેં તો મારા હૈયાથી એ વાત ચાની રાખી. કે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા ઉર્મીમાં ડૂબેલા જામ હતા. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા ઉર્મીમાં ડૂબેલા જામ હતા. કઈ આંસુનો ભૂતકાળ હતો કે આંસુના પણ નામ હતા. ક્યા વાત? થોડીક શિકાયત કરવીથી થોડા ખુલાસા કરવા હતા. ઓ મોટ જરા રોકાઈ જજે બે ચાર મને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો હતો ને મારી સફર ચર્ચાઈ ગઈ. કઈ મંજિલ પણ મશહૂર હતી કઈ રસ્તા પણ બદનામ હતા. અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત. ક્યા વાત ક્યા વાત ક્યા વાત ક્યા વાત. અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત નામ હતા. અને પેલે ખૂને બેઠા છે એ સૈફજી મિત્રો જાણો છો કેવો ચંચલ જીવ હતો અને કેવા રમતા રામ હતા. વાહ વાહ પ્લીઝ સર એક આ વન્સ મોર કરો વન્સ મોર. છેલ્લા બે શેર. સાહેબ તમે કહો છો સ્ટે ઇન ધ લાઇટ. એમનું નામ પ્રકાશ છે પણ ભાઈ, કામ એનું નામ અંધારાને અરુણ છે. કામ અંધારાને લગતું કરે છે. એમને અંધારું ગમે છે. એક મુકુલનો શેર જી એ બી સુરતના જ. જી એ પહેલા રહીશ મણિયારનો એક શેર છે કે ગોપિત રહે કદી તો કદી સાક્ષાત હોય છે. ગોપિત રહે કદી તો કદી સાક્ષાત હોય છે. મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે. ડૉક્ટર મુકુલ ચોકસીનો એક કે તમે સામે હો અરુણ કે તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. હા તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસવ અને ચા કોફી ચરસ લાગે. અને તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે. અને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે. તોય જીવન આખું પડે છે કમ તમારા સમ. તમારા રૂપની રેલાય છે મોસમ. તમારા સમ તમને સાંભળે એક વાર તો પાછા ફરે ગૌતમ. તમારા સમ તમે વિન્ટર તમે ઓટમ તમે સાતમ તમે આઠમ. તમારા સમ તમારા સમ તમારા. क्या बात क्या बात. बहुत अच्छे बहुत अच्छे. ડોક્ટર હેમંતભાઈ એક શેર તમને સંભળાવો ઇરશાદ. તમારી વાત શરૂ કરવા માટે કે જે વ્યથાને અડકે નહીં એ કલા અધૂરી છે. વાહ. બરાબર જે ડૉક્ટરોને વ્યથા સાથે સંબંધ છે કવિઓને પણ વ્યથા સાથે સંબંધ છે. બે ક્યાં જોડાય છે કે જે વ્યથાને અડકે નહીં એ કલા અધૂરી છે ને જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે. જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે. તો હેમંતભાઈ તમે કેટલા અહીંયા આવો ત્યાં બેસો છો? ના ના ઊભો છું ને હા, હા, તારી સરસ. ખબર લેવા આવ્યો છું. અચ્છા અચ્છા ઓકે એટલે ખબર કાઢવા આવ્યો છું લેવા નથી આવ્યો. જી લઈ નાખો લઈ નાખો. તો કેટલા વર્ષોથી તમે પ્રેક્ટિસ કરો છો સાહેબ? બહુ 30-35 વર્ષથી. હજુ પ્રેક્ટિસ જ કરો છો? હા પરફેક્ટ નથી થયો. ક્યા વાત છે ક્યા વાત છે. તો સાહેબ તમારે તો ચામડીનું બસ ત્વચાનું કામ ઉપરનું બધું બધું ઉપરનું છે. ઉપરનું અંદર જવાની જરૂર નથી. હા તો એમાં તો શું એમાં કરવાનું શું હોય સાહેબ? ચામડી એટલે જોવાની? એના પર જ એક શરૂઆતમાં જ એક કિસ્સો એવો થયો હતો હા કે જેનાથી હું સમજી ગયો કે આ પરિસ્થિતિ શું છે. જી હું જ્યારે નાયરમાં
હતો સ્કિનનો રજિસ્ટ્રાર, ત્યારે જી. મારો એક મિત્ર મેડિકલ ડિપાર્ટમેન્ટમાં હતો. ઓકે તો એ મને રેફરન્સ મોકલે કે પ્લીઝ સી મિસ્ટર મણિયાર ફોર SBSD. પછી હું જોઉં એને, પછી કંઈક દવા લખું ને પાછો જાય પેશન્ટ. પછી પાછો બીજો રેફરન્સ આવ્યો, પ્લીઝ સી મિસ્ટર પટેલ ફોર SBSD. પછી મને એ મળ્યો. મેં એને પૂછ્યું કે આ મેં બધી ચોપડી વાંચી છે પણ તું આ SBSD લખે છે, SBSD શું છે? હા તો એ મને કે SBSD એટલે શું ખબર છે? હા મેં કીધું શું? તો કે SBSD એટલે સમ બ્લડી સ્કિન ડિસીઝ. એટલે ક્યાં વાત. ચામડીના રોગમાં ને બધામાં જ નિદાન તો જરૂરી છે. ડાયગ્નોસિસ આવે. હા, પણ આમાં શું થાય છે કે પેશન્ટ અને એના રિલેટિવ્સ જે હોય છે ને એ બહુ ઉતાવળિયા હોય. તમે હજી પેશન્ટને તપાસો ન તપાસો ત્યાં તરત પૂછે શું લાગે ડૉક્ટર, શું છે શું છે. એટલે તારે એમ ના કહેવાય કે ખબર નથી. એટલે કંઈક નિદાન જીભવગું હોવું જોઈએ. જી જીભ વગું. કંઈક હોવું જોઈએ. એટલે એક શેર યાદ આવે છે એના પર, એના પરથી જ એક શેર લખ્યો છે મેં. જી તો શેર એમ છે કે એ તીર શું એ તીર શું? કે હોય નહીં જે કમાન પર. આહા વાહ વાહ. આહા એ તીર શું કે હોય નહીં જે કમાન પર. એ શબ્દ શું કે હોય નહીં જે જબાન પર. ક્યા વાત વાહ, વાહ, વાહ. એ ક્યા વાત. શબ્દ શું કે હોય નહીં કરે. જે જે જબાન પર. સાહેબ બિલ આપણે આ એ મોટા ડોક્ટર આપશે. હા થોડું volume. એક તાંબી આપજો સાહેબ, પહેલો એમને આપજો. હા અને પાણી પણ આપી જાઓ મને અહીંયા. પારદર્શક બોટલમાં પારદર્શક પ્રવાહી છે ભાઈ, શંકા ના કરો. ડિહાઇડ્રેશન. માધુરી હા એ પેલા ડોક્ટર ને એને લઈ ગયા એને. હવે આ શેર હવે મુકર- ઘણીવાર એવું થાય હેમેન, આ શેર હા એ તીર શું કે હોય નહીં જે કમાન પર. હા એ શબ્દ શું કે હોય નહીં જે જબાન પર. વાહ. અને એના પછીનો શેર પણ આ પેશન્ટોમાંથી નીકળ્યો છે. એ તમને ઇરશાદ. એને પણ પહેલા એનો પ્રસંગ તમને સમજાવું. જી એ ઘણીવાર પેશન્ટો એવા વિચિત્ર સવાલ પૂછે કે શરૂઆતમાં તો મને ગુસ્સો આવતો હતો, પણ પછી મને સમજાયું કે પેશન્ટ જ્યારે કહે છે હાથી ત્યારે એનો અર્થ ઘોડો હોય છે. કઈ સમજ પડી? નહીં પડી ને? સમજાવું. ના, હા. હવે થાય એવું જી કે અહીંયા આવી પતિ અને પત્ની ગઈ. જી આવ્યા હોય, હા એટલે પતિ અને પત્ની જોડે આવે ને એટલે પતિને તો બોલવાનો ચાન્સ જ નહીં. એટલે પત્ની પૂછે કે શું છે ડૉક્ટર? તો આપણે કહીએ કે સોરાઇસિસ છે. તો પછી પત્ની બીજું તો કંઈ નથી ને? અરે પણ ભાઈ આ છે એનું શું? પછી બીજો બી એક ઉદાહરણ છે જી જી કે માં અને એનું બાળક આવે. અચ્છા પછી બાળકને જોઈએ, આપણે તપાસીએ, એના વિશે વાત કરીએ, આ છે આ છે આ છે. પછી માં પૂછે આવો રોગ બાળકને થાય? એટલે ઓલરેડી થયો છે ભાઈ. એટલે આ બંને સવાલનો અર્થ એકચ્યુઅલી એ હોય છે, એટલે જી. એકચ્યુઅલી એ સવાલ એ લોકો એ પૂછવા માંગતા હોય છે હા કે આ રોગ થયો શા માટે, શા માટે સાહેબ? વાહ. પણ પૂછે છે કંઈક બીજું જ. એટલે સાહેબ અમે સિવિલ હોસ્પિટલમાં તો આમ ચામડીના ડોક્ટરો હોય ને આમ નીચું જોઈને દવા જ લખતા એમ. એટલે પેશન્ટને તમારે વાત કરવી પડે તમારે એમ. અરે બહુ કર્યું, એમ બહુ સમજાવવું પડે. અચ્છા પેશન્ટ એજ્યુકેશન. હા, પેશન્ટ એજ્યુકેશન. અચ્છા હા. કારણ કે એનાથી જ કામ થાય છે. અચ્છા દવા તો તે કીધું ને પેલી 3 બોટલ જેવું જ છે. એટલે પછી થાય એવું કે એટલે આના પરથી જે શેર સૂજો પ્રકાશભાઈ, ઇરશાદ. કે જે બોલે છે એના પર ધ્યાન ના આપવાનું, બીજી વસ્તુ પર ધ્યાન આપવાનું છે. એનો આ શેર છે. એટલે આ જે ગઝલનો બીજો શેર જી. કે આંખોની હાવભાવની લહેકાની નોંધ લો. આહા આંખોની, આંખોની હાવભાવની હાવભાવની લહેકાની નોંધ. લહેકાની નોંધ લો. Between the lines. સાહેબ ના જશો તમે કેવળ બયાન પર. ક્યા વાત. ક્યા આજ બાત. સાહેબ ગજબ. ના જશો તમે કેવળ બયાન પર. બિટવીન ધ લાઇન્સ યુ હેવ ટુ રીડ. એટલે અમારા પ્રકાશભાઈ પાસે પેશન્ટ આમ ઘણીવાર ફ્રી ઓફ ચાર્જ ફોન પર કે આમ કશે મળી જાય ને કન્સલ્ટિંગ કરતા હોય. પ્રોબ્લેમ કેવો હોય તો કે મારા એક મિત્રને આવું થાય છે. એટલે એ સમ નોટ ઓનલી ધેટ, હું KEM હોસ્પિટલમાં મને નવી નવી અપોઇન્ટમેન્ટ મળી ને ત્યારે બધા જુદા જુદા પેશન્ટો આવે, લગભગ 200 પેશન્ટની લાઈન લાગી હોય. તો એક પહેલો પેશન્ટ આવ્યો તો મેં ભાઈ શું તકલીફ છે? મને કે સાહેબ કરંટ નહીં આતા. તો
મને એમ લાગ્યું કે હું તો ડૉક્ટર છું, આ ઇલેક્ટ્રિશિયન તો નથી હું. મને પોતાને મારી જાત પર શંકા થઈ ગઈ. એટલે આ ઇન બિટવીન તો હોય. એ બરાબર. અને એના પછીની જે વાત છે, ઘણીવાર શું થતું હોય છે કે એક જ રોગ અલગ પેશન્ટોમાં અલગ રીતે દેખાતો, કોઈ વાર જરાક હોય ને કોઈક વાર જી વાહ, વધારે પણ હોય. જી. તો એના માટે એનો આ ત્રીજો શેર છે આ ગઝલનો, ક્યાં બાત. કે સરખી બધા ઉપર નથી સંજોગની અસર. बहुत अच्छे, बहुत अच्छे. સરખી બધા ઉપર નથી નથી સંજોગની અસર. સંજોગની અસર. ઘસડાઈ જાય રેતી, ખડક રહે છે સ્થાન પર. ક્યા બાત, વાહ વાહ વાહ. અચ્છી ઘસડાઈ વાત. જાય રેતી, ક્યાં વાહ ભાઈ ખડક વાહ. રહે છે સ્થાન પર. તો આ પ્રેક્ટિસમાંથી આ આવેલો છે. પ્રેક્ટિસમાંથી, એટલે તમે લોકોની ઇમ્યુનિટી અલગ અલગ હોય અને પ્રેક્ટિસમાંથી જે પરફેક્ટ થવાની જી. જે પ્રોસેસ છે ને એના આ શેર છે બધા. વાહ જી. વાહ 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 વાહ. અને એટલે પેશન્ટ જ્યારે આપણી પાસે આવે ને સાહેબ, ત્યારે આવો હોય, હમ 5 દિશામાં વિચાર કરતો હોય. આણે મને આમ કહ્યું, આણે મને આમ કહ્યું, આણે મને આમ કહ્યું. હવે એને મારે, એ તમે કહો છો ને પેશન્ટ એજ્યુકેશન શું કામ, નહીં તો નીચું ઘાલીને લખવું જ પડે, આવો બનાવવો પડે તીર જેવો, જી એક દિશામાં વિચાર કરતો. જી ફર્સ્ટ ધ માઇન્ડ હેઝ ટુ ગેટ ક્લિયર, દેન ધ સ્કિન ગેટ્સ ક્લિયર. અરે વાહ. વાહ. અને એક શેર બીજી ગઝલનો છે કે ભૂલા પડી જવાયું ભૂલા પડી જવાયું. એ જુદી છે વાત, પણ ભૂલા પડી જવાયું એ જુદી છે વાત, પણ સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે. ક્યા બાત, ક્યા સાચો બાત, હંમેશ માર્ગ તો સીધો જ હોય ક્યા છે. બાત, ક્યા બાત. અને પણ મુકરર મુકરર. કે ભૂલા પડી જવાયું એ જુદી છે વાત, પણ વાહ. સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે. અને પેશન્ટને જે આપણે માહિતી આપીએ ને સાહેબ, એ પણ માપસર નહીં આપવાની. ગૂગલ ન બનાય આપણાથી. જી વાહ. માહિતી છે ને, રસોઈમાં આપણે જે મસાલો નાખીએ એના જેવી હોય. જી વધારે આપો ને તો એસિડિટી થઈ જાય. હા, અમારે સંચાલનમાં પણ એવું જ હોય છે. હા, એ છે, પણ એ થઈ ગઈ છે ઘણી વાર. વાહ વાહ. એટલે પછી જ્યારે સચોટ અને જરૂર પૂરતી માહિતી આપો, ત્યારે પેશન્ટનો ડર દૂર થઈ જાય. એમાં એને માટે એક છેલ્લે એક જવાહર બક્ષીનો શેર તમને કહી દઉં ઇરશાદ, ઇરશાદ. કે આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. ક્યાં વાત છે. એટલે પેશન્ટને માહિતી તો આપવી જ પડે છે સાહેબ. ક્યા બાત. તો આપણે આમાં એક કહું, હા કોને પ્લીઝ. આ બધું પણ થોડું પેશન્ટની જોડે જરા, એટલે મોહબ્બત નોટ ઇન ધેટ સેન્સ, That sense. હા નોટ ઇન ધેટ સેન્સ, પણ થોડીક હોવી જરૂરી છે. કારણ કે મરીઝે બહુ સુંદર લખ્યું હતું, અને એટલીસ્ટ મારી બ્રાન્ચ પર બહુ નજદીક આવે છે કે કેવળ દવાથી રોગ અમારો નહીં મટે. કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારું વારમાં. વાહ, ક્યા વાહ, બાત, વાહ. ક્યા બાત, ક્યા બાત. તો મને શેર યાદ આવે છે, મુકુલ ચોકસીની તમે વાત કરી, મનહરલાલ ચોકસીનો એક શેર યાદ આવે છે વાહ. કે મરીઝનો તો બહુ જાણીતો શેર છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો, વાહ. એનો આ પુરાવો છે. મરીઝ કહે છે પ્રેમિકા 50 વર્ષ પછી અચાનક મળી જાય છે. જે પ્રેમિકાને લગ્નના આગલા દિવસે મહેંદી ભરેલા હાથે જોયેલી, એ પ્રેમિકા 50 વર્ષ પછી આવે છે મળવા, તો મરીઝ કહે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો, એનો આ પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. વાહ વાહ વાહ. અને મનહરલાલ ચોકસી એમ કહે છે, સાહેબ દિલીપભાઈ શેર સાંભળજો, કે આટલા વર્ષો પછી ઇકરાર ના કરશો. હવે હા, યુવાની વીતી ગઈ ને પછી 60 વર્ષે તું મને બહુ ગમતો કોલેજમાં, પ્લીઝ એવું નહીં કરશો. એ કહે છે કે આટલા વર્ષો પછી ઇકરાર ના કરશો, હવે જામશું કે ઝેરશું સગડું સમય પર જોઈએ. ક્યાં વાત છે. જામશું કે ઝેરશું ક્યાં વાત. સગડું સમય તો આ કવિતા પણ સમયનું ઝેર ઉતારવાનો એક પ્રયાસ હોય છે સાહેબ. તો આપ શું વાત કરશો, ક્યાંથી ચાલુ કરશો? 50 વર્ષ પહેલાની વાત છે. મુઠ્ઠી જેવડું ગામ, વેત આખી સીમ, તસુ જેવડું ખેતર અને લખ જેવડો એક 20 વર્ષનો છોકરો. ક્યા વાત. આહા. વાહ 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 વાહ. આહા.
પાતળી પૂતળી પેઢી અને લલકારતો પોતાના ચોખાના ખેતરની અંદર એ ગાતો ગાતો જતો હતો. એને ખબર નહીં કે એ સમયમાં આ ચોખાને એક રોગ લાગતો હતો, ખોડ કીડા કરીને, અને એના માટે સરકાર હેલિકોપ્ટરથી જંતુનાશક દવા છાંટતી. આખા ગામને કહી રાખ્યું હતું કે કોઈ ઘરની બહાર ન જજો. વરસાદના દિવસો, અને આ છોકરો તો લહેરમાં નીકળી પડ્યો. આખા અંગની ઉપર આ ઇન્સેક્ટિસાઇડ ઓર્ગેનોફોસ્ફરસ જેને અમે કહીએ એ છંટાઈ ગયું. પરીક્ષાની અંદર નાપાસ થાય કે પ્રેમમાં નિષ્ફળ જાય એટલે છોકરીઓ કે છોકરાઓ નાનકડા ટીક-20ની બાટલી પી લેતા અને એ પછી અમારી પાસે આવી જતા ફટાફટ અને સારા કરી દેતા. હવે આ છોકરો અલીબાગની પાસેના ખેતરનો, અને હું થાણામાં સરકારી હોસ્પિટલની અંદર એને લઈને આવ્યા. પાતળો છોકરો, હાથ લગાડો, ટાઢું બોળ શરીર, પરસેવે ભીંજાયેલો, મોઢામાંથી ફીણ, આંખ એની ક્યાં છે, ચકળ વકળ કશું ખબર ન પડે. અમારે માટે તો ઈલાજ સહેલો હતો. ફટાફટ એટ્રોપિનના ઇન્જેક્શન આપો. 10, 15, 20, 30 એ વખતે અમુક જંતુનાશક દવાઓને પકડી અને ખેંચી કાઢે એવા ઔષધો નહોતા અમારી પાસે, તો ખાલી એટ્રોપિન જ આપીએ. હવે નર્સને કહી રાખવાનું કે જોજો, જ્યારે શરીર ધગધગતું થઈ જાય, જ્યારે આ કીકી છે, કીકી એટલી પહોળી થઈ જાય ત્યારે તમે અમને ખબર કરજો અને પાછા જોઈ જશું. આ છોકરો બચી ગયો. હું મારા ખંડની અંદર બેઠો હતો, પરણ્યો નહોતો, એકલો. અચાનક જ એક ડોસી ઘૂસી આવી. ઘૂંટણથી પણ ઊંચે કાછડો વાળેલી, દાંત આગળના ખરી ગયેલા, ગળામાં કાળી દોરી બાંધેલી, ક્યાંક પિત્તળ થોડુંક લટકતું હશે એની અંદર, ફાટેલું પોલકું, મેલું કેટલાય દિવસનું, સામે બેઠી અને મને કહે, તું माझा पोराला वाचवला, तू त्याला नवीन जगायला दिला, तुला मी सुपारी देते माझ्याकडून, नको म्हणून सांगू नकोस. હું આમ તમે જે રીતે બેઠા છો ને આમ જ એને જોયા કરતો હતો કે આ 5 ફૂટની પણ નહીં અને 35 કિલો વજન પણ નહીં હોય એવી એ ડોસી હવે મને 500 પારી આપવાની છે. બિચારીએ અંદરના પોલકાના ખિસ્સામાંથી ચોળાયેલી 2 રૂપિયાની નોટ કાઢીને મને આપી. આ 2 રૂપિયા એને માટે ખૂબ મોટી વાત હતી. 2 રૂપિયાની અંદર તો એનું આખું અઠવાડિયું ચાલી જાય, 2 રૂપિયાની અંદર એનું આખું જીવન ચાલી જાય, કારણ કે એનો દીકરો એને પાછો મળ્યો હતો. મેં એ 2 રૂપિયાની નોટ જ્યારે હું પાકીટ ખિસ્સામાં રાખતો હતો ત્યારે વર્ષોના વર્ષો સુધી સાચવી રાખી. ક્યાં વાત. એમની ઉપરની આવક હતી, ઉપરની કહેવાય ને આવક. અને પછી ઘણી વખત વાત થતી રહેતી હોય છે કે તમે ડોક્ટર છો અને કવિતા લખો છો. હવે ડોક્ટર છો
એટલે કવિતા ન લખવી, અથવા કવિતા લખો છો એટલે ડોક્ટર ન થવાય? આ તો કોણે કહ્યું છે? લોકોને સમજાવતો રહેતો હું છું કે ડોક્ટર છું એટલે જીવી શકું છું, અને મારા જીવવાનો અર્થ વાહ, મને કવિતામાંથી મળે છે. ક્યા બાત, ક્યા બાત. હવે કેટલા અર્થ મળતા જાય. તો થોડીક કવિતાઓ લખી હતી, અને આ પ્રસંગ જે હતો એ ડોસીનો, એ તો ક્યારે ભૂલાય નહીં એવો છે. મેં થોડી પંખીઓની કવિતા લખી હતી, વાહ. જી. એમાંની એક સંભળાવું, જે આ ડોક્ટર અને કવિ બંનેને કઈ રીતે જોડવા. જી. તમે તમારા મનથી આ સાંભળીને જોડતા જજો. કોયલ. રસીલા માસી અને મમ્મી આંખે જાડી ધારે કાજળ આંજે, અને બ્લેક ચળકતા વાળ બેઉના સરખા, પણ માસી મમ્મીના દૂરના સગામાં. અમારા મોટા ઘરમાં એમને એક રૂમ ભાડેથી આપેલો, તો પાર્લેથી નીકળી ચરની રોડ નિશાળમાં મેથ્સ શીખવે અને ટ્યુશન આપે. ટીચર મેડમના વર ખોવાઈ ગયેલા, અને માસી સવારથી દિવસભરનું રાંધી રાખે. બુલબુલ એમનો દીકરો અને કોકિલા એમની બેબી ક્યા બાત. સ્કૂલથી આવી અમારે ઘરે રમે, અને મમ્મીની સિઝનની રસોઈ, દાળ ઢોકળી, ઓળો, હાંડવો, ફજેતો સાથે જમે. રસીલા માસી આવે એ પહેલા બેઉ લેસન કરી રાખે. અમે ક્રાઉ ક્રાઉ પલાખા ગોખીએ, અને બુલબુલ મૂંગેમો ગુણાકાર ભાગાકાર કરે. કોકિલા કોરા કાગળમાં કેરીની કઈ કેટલા કસબની કારીગરી કાળજીથી ચિતરે. અમારા પપ્પા નામું લખતા છોટી મોટી ટેક્સની સલાહકારી કરે, અને મેં પણ બીકોમ કરીને આયકર ભવનમાં જોબ લીધો. બુલબુલ બેલ્જિયમ પહોંચી ગયો ડાયમંડ એક્સપર્ટ થઈને. કોકિલા કેનેડામાં કોમ્પ્યુટર કંપનીની કી કન્સલ્ટન્ટ. પપ્પાને રસીલા માસી સાળી જેવી વાલી. અમે એક બે વાર સ્ટ્રોંગ લાઈન મારતા પકડેલા નાનપણમાં. મને હજી સાંભળે સ્ટ્રોંગ લાઈન. માસીનું વાયોલિન જેવું ફિગર. વાહ. આજે આ ઉંમરે પણ એમની આંખો આંજેલી, બોડી ઓવરસાઇઝ પણ એક્સાઇટિંગ. ડાયાબિટીસ તોય ઉનાળે આંબા કાપીને ખાય. આહા. મારી દીકરીને ચાખવા બોલાવે અને કાંઈ ગાય. એક દિવસ દીકરી કહે, રસીલા માસીએ ઢગલો બંધ ફોરેનના કાર્ડ દેખાડ્યા. બુલબુલ અને કોકિલાએ દર ગુડી પાડવાએ મોકલેલા. બેવ લખે, આ સ્પ્રિંગ સમરમાં પંખી જાત જાતનું ગાય, ત્યારે તું સાંભળે છે આઈ. આઈ. ત્યારે ખબર પડી કે માસી તો મરાઠી હતા, અને આળંદીમાં દેવાલા ગેલે. અને આળંદીમાં હા હા. દેવાલા ગેલે. આહા. પછી મોડો કૌંસ ખુલ્યો કે ગણિત મેડમના બાબા ગ્વાલિયરના ઘરાણાના જાણીતા ગવૈયા હતા. ક્યા વાત, ક્યા વાત. તો એક સેક્સોલોજિસ્ટ, એક એ તો હજુ વિષય પર આવ્યા નથી હજુ, કેન્દ્ર પકડ્યું વિષય જ નથી. એમનો વિષય છે. હા, એ પાછો વિષય એમનો વિષય છે. એક જનરલ પ્રેક્ટિશનર જેમણે ગવર્મેન્ટ જોબ કરી, અને એક ચામડીના ડૉક્ટર. તો હેમેનભાઈ, મેં ખાસો સમય આમ પીડિયાટ્રિશિયન પણ કાઉન્સેલિંગનું કામ બહુ કર્યું. તમે એમ મારી સામે કેમ જુઓ છો? હું કાઉન્સેલિંગ ના કરી શકું?
કરી શકો હા, ફક્ત કેમ કે- કપડાં બદલવા પડે તમારે થોડા. જિંદગીમાં એવા કિસ્સા રોજ બનતા હોય છે. જિંદગીમાં હું કાઉન્સેલિંગ કયા આધારે કરી શકું છું એનું મેં આમાં લોજિક આપ્યું છે, એનું કારણ આપ્યું છે કે જિંદગીમાં એવા કિસ્સા રોજ બનતા હોય છે જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે. વાહ, વાહ વાહ જે સફળ જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે. રવિ શાસ્ત્રી. વાહ 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 તો હું પણ એક પ્રકારનો શાસ્ત્રી છું. વાહ વાહ મારી કારકિર્દીમાં મેં દવાઓ કરતાં સલાહો વધારે આપી છે. જો કે એ ગળે ઉતારવી વધારે મુશ્કેલ હોય છે. કભી કભી નિદા ફાઝલી કહી ગયા છે, કભી કભી यूं भी हमने अपने दिल को बहलाया है जिन बातों को खुद नहीं समझे औरों को समझ औरों को समझाया है. તો સુરતમાં અમારા ફેફસાના કેન્સરના એક ડૉક્ટર છે, પોતે સ્મોક કરતા હોય છે, બે પેશન્ટની વચ્ચે સમય મળે ત્યારે થાય આવું. તો મારો ચાઇલ્ડ સાયકોલોજી એ મારો વિષય છે. મારે એક આમ કિસ્સાઓ અને કવિતા જોડવાની વાત છે, તો એક કિસ્સો મારે કહેવો છે. 14 વર્ષનો મારો એક દર્દી હતો, એનું નામ સરલ. સરલને એના પપ્પા મારી પાસે લાવ્યા. મને કે સરલનું ભણવામાં ધ્યાન નથી, એને જરા સમજાવો એમ કહીને પપ્પા ફોન આવ્યો બહાર ગયો. મેં સરલની સામે સરળ ભાષામાં 15 મિનિટ સુધી ભણવાનો મહિમા સમજાવ્યો કે ભણશે નહીં તો તારું શું થશે વગેરે વગેરે. 15 મિનિટ પછી છોકરો બોલ્યો કે ડૉક્ટર અંકલ તમે સરસ સમજાવ્યું, હવે મારા પપ્પાને એ સમજાવો ને કે બાપ અચાનક બીજા લગ્ન કરે તો બાળક પર શું અસર થાય. ઉતારીની મને ખ્યાલ આવ્યો કે હું અત્યાર સુધી કુસ્તીની મેચમાં કબડ્ડી રમી રહ્યો હતો. મેં એના પપ્પાને બોલાવ્યા એટલે કહ્યું કે સાહેબ હમણાં જ મેં મારી સેક્રેટરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે, બીજા લગ્ન કર્યા છે, અને એ માટે એણે ઓન પેપર ધર્મ પરિવર્તન પણ કરેલું. છતાં એમનું માનવું હતું કે બાળકનો ધર્મ તો ભણવાનો છે. તો બીજી વાર આવ્યો સરળ, તો એણે એના મમ્મીની વાત કરી. મમ્મી પિયરમાં રહેતા હતા, એના જે રિયલ મમ્મી છે તે. આ મમ્મી પપ્પા બંને દિલથી તો અલગ થઈ ગયા હતા, પણ દોલતથી અલગ થવાનું હજુ બાકી હતું. વાહ ડાયવોર્સ આપતા પહેલાના વોર્સનો તબક્કો ચાલતો હતો. છૂટાછેડા માટેની આર્થિક વાટાઘાટો ચાલતી હતી. દીકરાને પપ્પા સાથે નહોતું રહેવું, પણ મમ્મી સરળને લઈ નહોતી જતી પોતાના ઘરે. એ કહેતી કે તારે ત્યાં જ રહેવાનું છે. કેમ? તો કે પપ્પાની સંપત્તિના વારસદાર તરીકે એણે મમ્મીના પ્યાદા તરીકે ત્યાં હાજર રહેવાનું. હેઝ ટુ બી ધેર બિકોઝ પપ્પા બહુ પૈસાદાર હતા. તો સરળના મગજમાં એના મમ્મી એવું ઠાસવાની કોશિશ કરે કે જો આ નવી મમ્મીને જો બાળક જન્મશે ને તો સંપત્તિના 2 ભાગ થઈ જશે. 14 વર્ષનું બાળક, એટલા બધા સ્ટ્રેસ, આ બધાની વચ્ચે પાછા બંનેની ઈચ્છા એવી કે બાળક ભણવા પર ધ્યાન આપે. અને મારી પાસે આ બધું નહોતું, એ લોકોને ભણવાનું જ જોઈતું હતું. નવી મમ્મી જે આવી સેક્રેટરી, એણે જોયું કે હું બધું સુધારી નાખું એમ, એટલે એણે સરળને જાતે ભણાવવાનું ચાલુ કર્યું. તારો બેઝ જ કાચો છે, આપણે શરૂઆતથી ચાલુ કરીએ. એક તો બાળકને ભણવું નહોતું, એમાં શી વોઝ ધ લાસ્ટ પર્સન હી વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ. એટલે મેં એને હાથ જોડ્યા, નવી મમ્મીને ના પાડી કે તમે છોડો આની સાથે, યુ જસ્ટ બી અ હ્યુમન વિથ હિમ. સરળ મમ્મીને મળવા જાય, એની રિયલ મમ્મીને, તો એ મમ્મીએ પાછો એક નવો પ્રેમી શોધેલો, અને એ પણ યથાશક્તિ સરળને શિખામણ આપે કે ભણીએ તો શું ફાયદો થાય. એટલે બાળકની હાલત એવી હતી, મેં કીધું તારા માટે તો મરીશ સાહેબ એક શેર લખીને ગયા છે કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જેને મળું છું મુજથી સમજદાર હોય છે. આ બાળક ક્યારેક પોતાને વિક્ટીમ સમજતો, ક્યારેક પોતાને હાથો કે પ્યાદું સમજતો, ક્યારેક પોતાને શહીદ સમજતો, ક્યારેક બળવો કરીને તોફાની થતો, તો ક્યારેક આકાશને તાકતો તાકતો ફિલોસોફર બની જતો. એટલે મારે હવે એને બહાર કાઢવાનો હતો બાળકને. 8 વર્ષ પહેલાંની વાત છે. મેં કહ્યું જો તારા મમ્મી અને પપ્પા અત્યારે જે સિચ્યુએશનમાં આવીને પડ્યા છે એ બાય એન્ડ લાર્જ એમની ચોઇસથી અને થોડુંક એમના સંજોગના કારણે બનેલું એમનું જીવન છે, બટ ઇટ ઇઝ ધેર લાઈફ, ઇટ ઇઝ નોટ યોર લાઈફ. એ લોકોની લાઈફ મેસ્ડઅપ છે, એ તને અસર તો કરશે, પણ તારા મગજમાં આ વાતને કેટલું સ્થાન આપવું, ક્યાં સ્થાન આપવું, ક્યાં સુધી સ્થાન આપવું, કેટલું ઓછું કે વધારે સ્થાન આપવું, દેટ યુ હેવ ટુ ડિસાઇડ. એમના મમ્મી પપ્પાના દરેક એક્શનનું રિએક્શન આપવાના બદલે તારી પાસે તારું પોતાનું જુદું જીવન, તારી પોતાની જુદી ઓપોર્ચ્યુનિટીઝ છે કે કેમ વિક્ટીમ કે શહીદ બનીને
બેસી રહેવું જરૂરી છે. આ વાત મેં બાળકની સાથે થોડા દિવસ કરી, એના ગળે ઉતરી. ચાઇલ્ડ ડિસાઇડેડ ટુ ગ્રો અપ. એણે પોતાના જીવન પ્રત્યેનો એક અલગ અને ઇન્ડિપેન્ડન્ટ નજરિયો કેળવવાની શરૂઆત કરી. 8 વર્ષ થયા આ વાતને. 1-2 વર્ષ મારા કાઉન્સેલિંગમાં રહ્યો. અત્યારે 21 વર્ષનો છે, 22મું ચાલે છે. બિઝનેસ મેનેજમેન્ટમાં એણે માસ્ટર્સ કર્યું છે. સાયકોલોજીકલી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. બહુ જલ્દી ફાઇનાન્શિયલી પણ ઇન્ડિપેન્ડન્ટ થશે. મમ્મી સાથે અને બંને મમ્મીઓ સાથે, પપ્પા સાથે અને બંને મમ્મીઓ સાથે એની રિલેશન છે, પણ કોઈની આઈડિયોલોજી એ બાય કરતો નથી. હી ઇઝ અપેરન્ટલી હેપી. તો 4 પંક્તિ જે મેં એને સમજાવવા માટે લખેલી એ હું તમને અત્યારે સમજાવીશ. ઇરશાદ. કવિતા ક્યાંથી આવે છે બધી તેની જુદી જુદી જગ્યા હોય છે. કે એકલા પડી જવાની બીક શું. એ 14 વર્ષનો હતો. મમ્મી પપ્પા બધાનો પ્રેમ જોઈતો હતો. પ્રેમ મળતો નહોતો, સલાહો જ મળતી હતી. તો મેં એને સમજાવ્યું કે એકલા પડી જવાની બીક શું ને જાતને જડી જવાની બીક શું. કે એકલા પડી જવાની બીક શું ને જાતને જડી જવાની બીક શું ને શીશ હાથમાં લઈને જે ફરે, કે શીશ હાથમાં લઈને જે ફરે એને પાઘડી જવાની બીક શું. એને પાઘડી જવાની બીક. બહુ અચ્છે. વાહ. ને તમને સાહેબ હું આપું માઇક જી. ફરી એકવાર. જી. તો હું તમને સર એમ પૂછવા ઈચ્છીશ કે શાયરો બધા એવું, શૂન્યભાઈ તો એકવાર તમારા માટે જાહેરમાં એવું બોલેલા કે આ નામર્દને મર્દ બનાવતો ડૉક્ટર છે. એટલે એમણે કદાચ જનરલ સ્ટેટમેન્ટ કર્યું હશે, પણ એક 4 પંક્તિ એમણે જે સંભળાવેલી મને હંમેશા એમ ડાઉટ જાય કે કદાચ એમણે તમારા માટે જ લખેલી. પીડા સમી ગયાનું કોઈ છળ નહીં કરે, સેવાના યત્નને કોઈ નિષ્ફળ નહીં કરે, ને સુંદર જો હો તબીબ તો એક વાતનો છે ડર કે સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે. એમ આઈ રાઈટ? એબ્સોલ્યુટલી. તો આ એમને શાયરો બદનામીનો અને ગેરસમજનો પૂરેપૂરો ડર હોવા છતાં તમારી ક્લિનિક પર આવતા. એવું તો તમે શું પીરસતા એમને? એ વાત સાચી કે અને તમે આ શાયરોનો કોઈનો ઈલાજ કર્યો હોય એમ, એટલે ઓફ ધ રેકર્ડ. એ વાત બિલકુલ સાચી કે કેટલાય શાયરો આપણે હિન્દુસ્તાનના નહીં, ઇવન પાકિસ્તાનના પણ કેટલાય શાયરોની રાતો મારા દિવસો પર આધાર રાખી. ક્યાં વાત. અશોક ખોસલા આપણા સિંગર છે, એકવાર પાકિસ્તાનના બહુ મશહૂર શાયરને લઈને આવેલા. એમની જોડે એમની ગર્લફ્રેન્ડ પણ હતી, હાર્ડલી 1/4 ઓફ હિઝ એજ. હી વોઝ સફરિંગ ફ્રોમ પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન. એને ખબર નહીં, પણ એનો સ્વભાવ એવો કે પોતાનું કામ પતી જાય પછી આડા પડીને નસકોરા બોલાવતા થઈ જાય. એટલે જે છોકરી હતી એ પણ શાયરા હતી. એને બહુ સુંદર કહ્યું મને कि डॉक्टर साहब मेरा इस्तेमाल एक नींद की गोली की तरह हो रहा है. એટલે મેં કીધું જરા आप खुल कर बताइएगा, मुझे पूरी चीज़ से वाकिफ कीजिएगा. तो मैं मजबूर हूँ, ज़्यादा बता नहीं सकती हूँ, लेकिन आप समझ सकते तो ये समझ लीजिएगा कि बात कुछ ऐसी है कि वो तो नहा के चल दिए और लहरें तड़पती रह गई. क्या बात, क्या बात, क्या बात, क्या बात, क्या बात. આ બીમારીનો બહુ સહેલો ઇલાજ છે, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન. ઇમિડિયેટ રિલીફ કરવી હોય તો તમે ડેપોક્સિટીન લઈ લો, અને પરમેનન્ટ રિલીફ જોઈતી હોય તો વજ્રોલી મુદ્રાના તમે અભ્યાસ કરો તો ઘણો ફરક પડી જાય. પણ આવા લાઈફમાં મારી પાસે મારા પોતાના પર બી 1-2 કિસ્સા એવા થયેલા જી કે એક મારી શરૂઆત હતી લાઈફની, અને અ ક્લોઝ ફ્રેન્ડ ઓફ માઇન્ડ ડિચ મી ટુ ધ ટ્યુન ઓફ માય લાઈફ સેવિંગ્સ. આઈ વેન્ટ ટુ ધ ફેઝ ઓફ ડિપ્રેશન. પણ મને પૈસા ગયા એનો ગમ ઓછો હતો, પણ આ દોસ્તારે આવું કર્યું છિતરાવાનું. એનો ગમ મને બહુ હતો. જી
રાત્રે ઊંઘ નહીં આવે, સવારના આંખ વહેલી ખુલી જાય, ભૂખ નહીં લાગે, મન ઉદાસ રહે, એસિડિટી થાય, કંઈ ખવાય નહીં, ખાવું તો ઉલટી થઈ જાય. લગભગ મારું 12-13 કિલો વજન ઉતરી ગયું. મને ડૉક્ટરે કહ્યું ગેસ્ટ્રોસ્કોપી કરીને કે હવે તું વધારે કરશે તને અલ્સર થઈ જશે. હું જ્યારે એમાંથી પસાર થતો હતો ત્યારે આપણા પ્રવીણ કામદાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એને ત્યાં એક પ્રોગ્રામ હતો અઝીઝ અહેમદ ખાન વારસીનો, કવાલ કવાલ. હૈદરાબાદથી આવ્યા હતા. તે મને કીધું, મને કે પ્રકાશ તું આવજે, તારે ઓળખાણ આપું. કોઈ ઓળખાણ તો નહીં આપો, આઈ એમ નોટ ઇન મૂડ. પણ અઝીઝ અહેમદ ખાન વારસીએ એ જે 2 લીટી કહી પહેલી શરૂઆતની જ, એમાંથી મારું 90% દર્દ નીકળી ગયું અને હું 2 ગોળી સવારે, બપોરે ને સાંજના લેતો હતો, એ મારી બંધ થઈ ગઈ. ઇરશાદ સ્વાગત છે. કોઈ આ પ્રમાણે હતી કે એક જરા સી બાત પર, આ જરા શબ્દ હું બોલું ને ત્યારે હેમંત મને તું યાદ આવે. ક્યાં વાત. જરાથી જે શેર લખ્યો છે, જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા જવાસ લાવ્યો છું, જરા હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો. આ હેમેન શાહ જ લખી શકે. તો આને જરા શબ્દનો ઉપયોગ કર્યો છે. એક જરાસી બાત પર. जरा एक जरा सी बात पर बरसों के यार आने गए, यार आने એટલે દોસ્તી, कि एक जरा सी बात पर बरसों के यार आने गए, चलो इतना तो हुआ कुछ लोग પહેચાને ગયે. ક્યા વાત, ક્યા વાત, વાહ ભાઈ વાહ. ઘણીવાર 2 લીટીની આપણે 2 કલાકની સાયકોથેરાપી કરતા વધારે અસર થતી. શાયરની 2 લીટી કોઈ વાર વધારે અસરકારક. આપણે આગળ એની વાત કરશું, પણ સાહેબ મને એમ થાય છે કે તમારો સબ્જેક્ટ એવો છે કે એ સબ્જેક્ટને સેક્સોલોજી, અમારે સ્કિનને કે જનરલ પ્રેક્ટિસને કે ઇવન મારી પ્રેક્ટિસને અમે ગઝલોમાં બહુ આસાનીથી ઢાળી શકીએ છીએ. તમારો સબ્જેક્ટ એવો છે કે એના પર આપણા સમાજમાં ખુલીને તો વાત થતી જ નથી. સાંકેતિક રીતે પણ ગઝલમાં કોઈ વાત કરે તો તકલીફ થાય. તો તમને કોઈ એવા શાયર યાદ આવે છે અથવા એવી શાયરી યાદ આવે છે જેમાં તમારી સેક્સોલોજી ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ સુધી એના બધા જ પડાવો આવી જતા હોય? હા, એક શાયર, આ જેનો મેં હમણાં શેર કીધો ને, એ જ જાનિસાર અખ્તર, જાવેદ અખ્તરનો બાપ. એને સંભળાવો. ઇરશાદ ઇરશાદ. એને સ્ત્રીનું વર્ણન કર્યું છે. મેં આવું વર્ણન 2 લીટીમાં કોઈએ કર્યું હોય એવું જોયું નથી. એટલે મારું સીમિત જ્ઞાન છે, પણ આ બાબતમાં ઘણું છે. હા હા. આપણે ભંવર હોય ને, ભંવર એટલે વમળ, વમળ. એ દેખાવમાં કેટલું સુંદર લાગે, રાઉન્ડ 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 રાઉન્ડ, પણ એમાં એક વખત ગયા તો બહાર નીકળવાનું મુશ્કેલ. તો શાયર કહે છે, 2 લીટી છે જી. કે ઝુલ્ફે, જુલ્ફે. એટલે સીધા વાળ હોય એને ગેસુ કહેવાય, વાંકડીવાળા રાઉન્ડ વાળ હોય એને ઝુલ્ફે કહે. કે ઝુલ્ફે, સીના બ્રેસ્ટ રાઉન્ડ, નાફ અમ્બલિકસ ડૂટી, કમર રાઉન્ડ. કે ઝુલ્ફે, सीना, नाफ, कमर, एक नदी में कितने भंवर. क्या बात, क्या बात, क्या બાત. આ જેના 20 વર્ષ થઈ ગયા છે ને, એ બધા દુબારા કરે. 20 વર્ષ થઈ ગયા લગન, ને એ બધા દુબારા કરે. जुल्फे, सीना, नाफ, कमर, एक नदी में कितने भंवर. क्या बात. પહેલા વળાંક દેખાય પછી વાંક દેખાય. પણ આ જ માણસે ફોરપ્લે પર લખી છે. અચ્છા. એટલે સેક્સના તમે તબક્કા કીધું, જી. એમાં 3-4 તબક્કા હોય, ફોરપ્લે, પ્લે અને આફ્ટર પ્લે. વચ્ચે ક્લાઇમેક્સ હોય. એમ રાઈટ? જી. દિલીપભાઈ, તમારો તો મોડો અનુભવ છે યાર. તો ફોરપ્લેનો છે એ સ્ત્રી કઈ આટો ગૂંથતી હોય છે અને દુપટ્ટો સરી ગયેલો હોય છે, અને એવામાં કંઈ બેલ વાગી તો એનું આખું વર્ણન જાનિસાર અખ્તરે કર્યું છે કે નજરોं से मेरी वो बचा ले कैसे. फोरप्ले નો શેર છે કે નજરોं से मेरी वो बचा ले कैसे,
खुलते हुए सीने को छुपा ले कैसे, आटे से सने हैं दोनों ही तो हाथ, आंचल जो संभाले तो संभाले कैसे? क्या बात, क्या बात. ફરીથી ચાર લીટી ફરીથી. મુકર્રર नजरों से मेरी वो बचा ले कैसे, कैसे? खुलते हुए सीने को छुपा ले कैसे, कैसे? अरे आटे से सने हैं दोनों ही तो हाथ, आंचल जो संभाले तो संभाले कैसे? क्या बात, बहुत आज अच्छे. मानस से सेम राइटर has written on play, that is act per se, सहवास, I mean रुख એટલે फेस, कि रुखों के चांद लबों के गुलाब मांगे हैं, रुखों के चांद લબો કે ગુલાબ. लबों के गुलाब मांगे हैं, बदन की प्यास बदन की शराब मांगे हैं. વાહ વાહ. એ જ માણસે ક્લાઇમેક્સ પર લખ્યું છે. ક્લાઇમેક્સ એટલે ગુજરાતીમાં આપણે એને સંતોષ કહીએ, મરાઠીમાં સમાધાન કહીએ, પંજાબીમાં તસલ્લી કહીએ, તમિલમાં તૃપ્તિ કહીએ, તેલુગુમાં સંતૃપ્તિ કહીએ, કશ્મીરીમાં ખુશી કહીએ, ઇંગ્લિશમાં ક્લાઇમેક્સ કહીએ અને ઓર્ગેઝમ કહીએ. ઓર્ગેઝમ પર આ શેર લખેલો છે જાનિસાર અખ્તરે. અશાર એટલે કલેક્શન ઓફ શેર્સ, અને એક બીજો શબ્દ આવે છે તહેઝીબ. तहजीब એટલે मैनर्स, कि अशार मेरे यूं तो जमाने के लिए हैं, कुछ शेर मगर तुझको सुनाने के लिए है. अशार मेरे यूं तो जमाने के लिए हैं, कुछ शेर मगर तुझको सुनाने के लिए हैं. देखूं जो तेरे हाथ तो लगते हैं तेरे हाथ, मंदिर में फकत दीप जलाने के लिए है. વાહ વાહ. હવે ઓર્ગેઝમ પર શેર આવે છે. देखूं जो तेरे हाथ तो लगते हैं तेरे हाथ, मंदिर में फकत दीप जलाने के लिए है. और सोचो तो बड़ी चीज है तहजीब बदन की, सोचो तो बड़ी चीज है तहजीब बदन की, वरना तो बदन आग बुझाने के लिए है. વરના તો બદન આગ આગ બુઝાને. બુઝાને કે લીએ. आज आफ्टर प्ले पर शेर એ જ માણસ લખે कि तुझको गए हुए तो बहुत देर हो चुकी, હા. तुझको गए हुए तो बहुत देर हो चुकी, लेकिन अब तक तुझे गले से लगाए हुए हैं हम. क्या बात, क्या बात, વાહ, વાહ, क्या વાહ. बात, क्या बात. આ बहुत બધું अच्छे. ટુવર્ડ્સ, આઈ મીન ટુ ધ બિલવેડ, એક અબાઉટ ધ બિલવેડ નો છેલ્લો શેર. ખતા એટલે મિસ્ટેક્સ, ભૂલો, खता. खता साबित करेंगे, खता साबित करेंगे और उन्हें खूब छेड़ेंगे. એટલે એને એની મિસ્ટેકનો અહેસાસ કરાવીશું અને એને ખૂબ હેરાન કરીશું. ઉદયનભાઈ કે खता साबित करेंगे और उन्हें खूब छेड़ेंगे. क्यों? सुना है उनको गुस्से में लिपट जाने की आदत है. क्या बात, क्या बात. સાહેબ તમારી ઉંમર કેટલી? હાજી શું કીધું? તમારી ઉંમર કેટલી? ઉંમર કેટલી? એટલે કઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એજ, સેક્સ્યુઅલ એજ કે મારી 76, 74 વર્ષ. क्या बात, क्या बात. સાહેબ એટલે 77 પછી માણસ સુધરે તો ચાલે. 76 સુધી આવું બધું પણ કરાય. એક વસ્તુ મગજમાં રાખવું કે જીવન જીવી જાણ નિરંતર, મરવાનું છે યાદ ન કર, પુષ્પની સૌરભ માણી લે, ખરવાનું છે યાદ. યાદ ન કર. क्या बात, बहुत क्या अच्छे. बात. સો હેમનભાઈ તમે ત્યાં આવી જાઓ તારી બાજુ. તમારે જ્યાં અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. પ્લીઝ બોલ, બોલ, બોલ. કમ. તો તમે પહેલી વખતમાં જે વાત કરી એના પરથી એટલો ખ્યાલ તો આવ્યો કે તમે ચામડીના ડૉક્ટર છો પણ જાડી ચામડીના ડૉક્ટર નથી. હા. તો આ ચામડી અને મનની વચ્ચે કોઈ સંબંધ ખરો કે? એટલે આમ ચામડીની મન પર અસર કે મનની ચામડી પર અસર, ત્વચા પર? મન છે ને એ બહુ વિચિત્ર વસ્તુ છે. ક્યાં વાત. હવે હમણાં બી પ્રકાશભાઈએ બધી વાત કરી, એમાં બધાને બહુ રસ એટલે એમનું પડ્યો. મન વિચિત્ર છે એવો ના, ખ્યાલ ના, હતો? એની વાત નહીં, મનની વાત કરું છું. કારણ કે આ પ્રોગ્રામ ઉદયને કહ્યું કે આવો કરવો છે, એટલે મેં પૂછ્યું શું કામ કરવો છે. તો ઉદયન હંમેશા ગંભીર જ હોય છે અને જે બોલે છે તો ગંભીરતાથી જ બોલે છે. એટલે કે આમ 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 હાથ આમ રાખ્યા હા.
કે બધા લોકો છે ને થોડા વોયરિસ્ટિક છે, પીપિંગ ટોમ. એટલે બીજાની જિંદગીમાં જોવાનું બધાને ગમે, એટલે આવું કંઈક આપણે કરીએ. પણ મને એક એનું બીજું કારણ પણ મળ્યું, એ કે બધા લોકો ને જરા તરા દુઃખી તો છે જ એમ, વાહ દરેકે દરેક જણ. અને એ દુઃખ ક્યારે ઓછું થાય ખબર છે? જ્યારે બધાને ખબર પડે કે બધા જ દુઃખી છે. બધા દુઃખી છે. આ તો ગાલિબે આના વિશે શેર ના, ના, હું કર્યો એક શેર હું કહીશ જી, ભાઈ. કહી દો પહેલા. તે ઘણા કયા, મને એક જી, બોલવા દે. પ્લીઝ ગો અહેડ. જી, ઇરશાદ. કે દોસ્તો કો ભી મિલે दोस्तों को भी मिले मिले दर्द की दौलत यारब, दर्द की दौलत यारब. दोस्तों को भी मिले दर्द की दौलत यारब, सिर्फ मेरा ही भला हो मुझे मंजूर नहीं. क्या बात, क्या बात, क्या बात. दोस्तों को भी मिले दर्द की दौलत यारब, सिर्फ मेरा ही भला हो. मुझे और जिसने पैदा किया हो इस दौर के इंसान को, हाँ। वो मेरा भी खुदा हो मुझे मंजूर मंजूर नहीं. इश्क पाबंद रजा हो मुझे मंजूर नहीं, हाँ। मैं कहूं कि तुम मुझे चाहो मुझे मंजूर नहीं. એટલે એટલે મન અને ચામડી, ચામડી. એટલે મનની ચામડી પર પણ અસર થાય છે અને ચામડીની મન પર પણ થાય છે. वाह वाह એટલે અમુક બે રોગ તો ખાસ એવા છે કે જે મન એટલે સ્ટ્રેસથી વધતા હોય છે. દાખલા તરીકે લાઇકન પ્લેનસ અને સોરાયસિસ. એક લેડી પેશન્ટ આવ્યા હતા, એને લાઇકન પ્લેનસ હતું. પૂછપરછ કરતાં ખબર પડી કે એમના પતિ પરદેશ ગયા છે. પછી થોડો વખત પછી પાછા આવ્યા ત્યારે ઓછું થઈ ગયું. એટલે એમ નથી કહેતો મારી દવાથી ઓછું થઈ ગયું, પણ ઓછું થઈ ગયું. ત્યારે ખબર પડી કે એમના પતિ પાછા આવી ગયા. થોડા વખત પછી આવ્યા ત્યારે પાછો એમાં ઉછાળો આવી ગયો. ત્યારે પાછા ખબર પડી કે એના પતિ પાછા પરદેશ ચાલી ગયા. એવી રીતે ઘણા રોગોમાં આ ઉપર નીચે સ્ટ્રેસના હિસાબે થતું હોય છે. એ ઉપરાંત જે આપણે વાત કરી એમ કે ચામડીના રોગની મન પર શું અસર થાય છે, કે ચામડીના રોગમાં શું થાય છે કે માણસના સેલ્ફ એસ્ટીમમાં ગોબો પડી જાય. એટલે સેલ્ફ ઇમેજ જેવા દેખાઈએ આપણે. માણસની. એટલે ઘણીવાર એવું થાય કે યંગ જે છોકરાઓ હોય એ લોકોને પિમ્પલ્સ હોય. આમ તો મામૂલી ચીજ છે પિમ્પલ્સ, પણ એનાથી એ થોડોક અચકાઈ જતો હોય, જિંદગીમાં આગળ ન વધતો હોય, એવું બી થાય. કોઈ વાર એનાથી વિશેષ કે પ્રોબ્લેમ બહુ મામૂલી હોય પણ ચિંતા કંઈક એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે. સાચી વાત. હમણાં ગયા અઠવાડિયાની જ વાત છે કે એક પારસી કપલ આવ્યું પોતાના 11 વર્ષના દીકરાને લઈને. આમ તો નાનો મોટો કંઈ પ્રોબ્લેમ હતો એ બધું જોયું. પછી એક તલ બતાવ્યો મને. મેં કીધું ઠીક છે, તલ છે, કંઈ નહીં, ભૂલી જાઓ. તો પેલા બેન એટલા તરત માન્યા નહીં. મને કહે કે જરા જુઓ ને, જરા ધ્યાનથી જુઓ ને. મેં કીધું તલ છે. પછી કહે કે આમાં કેન્સર તો નહીં થાય ને? હવે એટલે મેં ના તો પાડી એને, અને પછી એક વાક્ય બોલ્યો, કદાચ બધાને કામ આવે એટલે બોલું છું. वाह એટલે મેં એમને કહ્યું કે કીડીને તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો કીડી પણ ડાયનોસોર લાગે. क्या बात, क्या बात, क्या बात, क्या बात, क्या बात. એટલે આપણે આપણી ચિંતાઓને માઇક્રોસ્કોપમાં જોવાનું બંધ કરવું જોઈએ. અને તમે કહ્યું એ બરાબર છે કે બધા જિંદગીમાં બધાને સ્ટ્રેસ તો હોય જ છે. ને સ્ટ્રેસ ઓછા કરવાના બે ઉપાય તો સામાન્ય છે, યોગ અને મેડિટેશન. પણ બીજા બે ઉપાય જો કોઈ વાર હું સૂચવું છું લોકોને, જી. તે એ કે પહેલો ઉપાય એ કે હું કહું કે તમારા ઘરમાં લોકો કેટલા છે, તો કે 4, 5, 6 જે. પછી હું એમ સમજાવું કે એક કામ કરવાનું કે એક સમય નક્કી કરવાનો કે કોઈ પણ એક સમયે 10 મિનિટ બધાએ ભેગા બેસવાનું અને દરેક જણાએ એક જોક કહેવાનું, એક રમૂજું ટૂચકો બોલવાનો. બધા ભેગા થઈ બેસો અને હસો. હાસ્યથી સ્ટ્રેસનું અંધારું દૂર થતું હોય છે. वाह क्या बात, क्या बात. અને બીજો એક જે રસ્તો તે કે
કલામાં રસ લેવાનો બસ અથવા કલાની સાધના કરવાની. બહુ ક્યા અચ્છા, બાત હે, બહુ અચ્છા. આ કલાની એટલે જે કવિતાની જે કલા છે, જે તે પેલું તે ગઝલ સંભળાવી હતી, રમેશાઈ ગઈ ને મનોજાઈ જી. ગઈ, એવી રીતે કવિતાની કલા માટેના મારા થોડાક શેર સંભળાવું. ઇરશાદ સંભળાવો સાહેબ, ઇરશાદ. શેર છે કે સુખ દુઃખ છે મનની પાટી પર, સુખ દુઃખ છે મનની પાટી પર, સુખ દુઃખ છે મનની પાટી પર જગ્યા જરાય નહીં, સુખ દુઃખ છે મનની પાટી પર જગ્યા જરાય નહીં, ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહીં, ક્યા બાત, ક્યા ભૂંસ્યા બાત, વગર ક્યા બાત. તો એક પણ પંક્તિ લખાય નહીં. ને શેર છે, દાવા દલીલ માટે જરૂરી છે બારીકી, બારીકી, વાહ દાવા દલીલ માટે જરૂરી છે બારીકી. જરૂરી છે બારીકી, મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહીં, વાહ વાહ મોટેથી બોલશો તો કંઈ ક્યા પુરવાર બાત, થાય ક્યા નહીં. बहुत अच्छी बात मुकर्रर है, છે. મુકર્રર बहुत अच्छी बात है. દાવા દલીલ માટે જરૂરી છે બારીકી, મોટેથી બોલશો મોટેથી બોલશો તો કઈ કંઈ પુરવાર 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 થાય થાય નહીં. શેર છે કે અચ્છા. તરતું મૂકી લખાણ, તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા ધક્કા મરાય મરાય નહીં. નહીં. કદી ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. મુકર્રર તરતું મૂકી લખાણ ખસી જાઓ બાજુએ, કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં. વાહ એ વાહ શેર છે વાહ કે નાનું જરાક રાખો, નાનું જરાક રાખો. જરાક રાખો અનુસ્વાર હું ઉપર, અરે વાહ, અરે વાહ. નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, અનુસ્વાર હું ઉપર, હું ઉપર. આખો વખત વજનને ઉઠાવી ફરાય ફરાય નહીં, નહીં. આખો બહુ અચ્છા. વખત વજનને ઉઠાવી ફરાય નહીં. बहुत अच्छे. વાહ ભાઈ વાહ, बहुत વાહ अच्छे, ભાઈ વાહ, बहुत अच्छे. વાહ ભાઈ વાહ. ને છેલ્લો શેર છે, અને એ શેર નાનું જરાક રાખો અનુસ્વાર હું ઉપર, આહા, આખો વખત વજનને ઉઠાવી ફરાય ફરાય નહીં. નહીં. છેલ્લો શેર છે ને એ શેર બોલતા પહેલા હમ, જ્યારે અહીંયા તબીબો ભેગા થયા છે જી. તો આપણે મરીઝને યાદ કરી લઈએ. હમ, એટલે કયા મરીઝ? કવિતાના મરીઝ. કવિતાના મરી. કે મરીઝ કહે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો સાહિત્યનો કાનૂન માગે છે, છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે, નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તો એટલે એ જ ક્યા વાત હમ, જ્યારે આ ગઝલના છેલ્લા શેરમાં છે કે અંતે ખરી જવાનીએ તાકાત જોઈએ, આહા, વાહ 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 અંતે ખરી ખરી જવાનીએ જવાનીએ તાકાત જોઈએ, પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં, ક્યા બાત, ક્યા પહેરો સુગંધ એટલે ફૂલો થવાય નહીં, સુખદક્ષ મનને પાટી પર જગ્યા જરાય નહીં, ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય. ક્યા બાત. વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. તો ત્વચાની આરપાર ઉતરી જતી કવિતા તમે સંભળાવી કવિઓની. દિલીપભાઈ, આ પ્રકાશભાઈની તો પ્રેક્ટિસ જ એવી છે કે રોજ રોજ રસપ્રદ બનાવો બનતા રહે એમાં, અને એમાં હિસ્સેદાર પણ હોય. માત્ર કિસ્સા નથી, એમાં એમના હિસ્સા પણ હોય છે. પણ તમારી પ્રેક્ટિસમાં કોઈ રસપ્રદ મારો જે કિસ્સા કેવો હોય છે હું ચોખવટ કરી દઉં જી કે કિસ્સો સરસ મજાનો છે, હા, બંને જણા સુખી થયાનો છે. કિસ્સો સરસ મજાનો છે, બંને જણા સુખી થયાનો છે, પલ્લુ તારી તરફ નમ્યાનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. ક્યા બાત, વાહ. ક્યા બાત. તો દિલીપભાઈ, આ હા. કોઈ રસપ્રદ બનાવ તમારી પ્રેક્ટિસમાં કંઈ બન્યો હોય આવો સુંદર કોઈ મહિલા સાથેનો? થોડી હળવી વાત છે એટલે એક નાનકડી વાત કહીને પછી જી, મહિલા પર આવો. અમારે શું નક્કી કરવાનું હોય છે કે ક્યારેક ક્યારેક પ્રકાશની પાસે દર્દીને મોકલવું પડશે કે એ નક્કી કરવું પડે. ઘણી વખત તો જે છે અમે આ કુટુંબના ડૉક્ટર હોઈએ એટલે બહુ સહેલાઈથી ઘણા બધા પ્રશ્નોને છોડવી શકીએ. બિલકુલ. પછી વળી પાછું ક્યારેક એવું આવે કે આ ચામડીનું છે અને ગુપ્ત છે તો હેમેનની પાસે મોકલીએ કે નહીં.
તો એ પહેલા એક થોડીક કસોટી અમે કરી લઈએ. તો એક બહુ જ ઓળખીતો દર્દી આવ્યો અને એને પોતાના અંગની ઉપર એક લાલ ડાઘ દેખાતો હતો એ ભાગ ઉપર. પછી મને થયું કે આ હવે પ્રકાશભાઈનો તો કેસ નથી, કારણ કે આ કરી શકે છે, પણ શું કર્યું છે એનો નિર્ણય છે એ હેમેન લેશે, તો એ પહેલા હું કંઈક કરી જોઉં. એટલે અમારી પાસે સર્વિએટ હોય, થોડોક ભીનો કરી એ ડાઘની ઉપર ફેરવી જોયું તો લાલ રંગ ત્યાં આવ્યો. મેં કહ્યું, લિપસ્ટિક માય ડિયર ફ્રેન્ડ, ધ બેસ્ટ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ. ત્વચાની વાત છે, ગોરી ગોરી આંખ મારકણી માંજરી ખંજન પક્ષીની જેવી, દેહયષ્ટિ તો જાન નિસાર અખ્તરના શેરની અંદર ન સમાય એવી. ક્યાં વાત. અચ્છા. અને વાળ વાકડિયા પેલા ભમરની અંદર ડૂબી જવાય એવી. વધારે પડતી અસર થઈ ગઈ તમારા શેરોની. આમ દરવાજામાંથી આવતી હતી. હવે અમે જે ડોક્ટરો છીએ ને, ઇન્સ્પેક્શન જોતા વેત જ તમને ઘણું બધું સમજ પડી જવું જોઈએ. એટલે એ દરવાજાથી આવતી હતી એટલામાં આટલું બધું મને દેખાઈ ગયું. મારી પાસે એક દર્દી બીજો હતો અને મેં બારનું જરાક અમસ્તું ઉઘાડું રાખ્યું હતું. એ ધસમસથી અંદર આવવા જતી હતી. મેં એક પગથી દરવાજો ધડામ કરીને બંધ કરી દીધો. જે મારા દર્દી સાથે મારી વાત કરવાની હતી એ પતી ગઈ. એ ગયો પછી બારણું ખોલું, કોઈ જ નહીં. મને થયું કે આ તો ગઝલ આવતી હતી અને અચાનક જ ઉડી ગઈ. છંદસ થઈ ગઈ. થોડી વાર પછી આવી લાલ લાલ તાंबा જેવી તપેલી. आजपर्यंत माझा कुणी असा अपमान केलेला नाही. तुम्ही डॉक्टर असा का केला? હવે એને સમજાવું, સીધે સીધું સમજાવું કે જો મેં તારા કપડા આઘા પાછા કરીને રાખ્યો હાથ અને કોઈક અંદર આવી જાત તો તને કેટલું. તો એ જ રીતે એ મારી સાથે બીજો પેશન્ટ હતો, એને પણ એટલું જ લાગી આવે. એ સમજી ગઈ. એને કંઈક થોડું કામ હતું, પૂછવું હતું, પૂછી લીધું. એ હું એક સરકારી ખાતાનો વૈદ્યકીય અધિકારી પણ હતો. હા, 25 વર્ષ પહેલાની વાત છે. 50 વર્ષ પહેલાની વાત કરી નથી. પછી 25 વર્ષ. થોડાક વાળ હતા. અને પછી એ જ ખાતાના કોઈક બીજા દર્દીની સાથે વાત કરતા મેં કહ્યું કે આમ 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 આ એક બાઈ મારી પાસે આવી હતી. બોલે, સાહેબ એ તો પેન પાર્ક છે. શું કીધું? પેન પાર્ક, પે એન્ડ પાર્ક. અમે એનું નામ સુલભ રાખ્યું છે. હવે એ બાઈની ખબર પડી ગઈ. ખૂબ ખૂબ સોનું એ ઉપરના અધિકારીઓ પાસેથી મેળવેલું, કારણ કે ઉપરના અધિકારીઓ ખૂબ ખાતા હોય અને એમની પાસેથી આ કઈ રીતે પડાવી લેવું એની જાણ એને. અને પોતાને બરાબર રીતે સંભાળી રાખેલી એને. વારંવાર પછી આવતી થઈ. મારી પાસેથી દવા લેવાની એને કોઈ આવશ્યકતા ન હતી, પણ ખાલી એટલું જ કે એક પછી એક પોતાના અવયવ દેખાડીને કે બરાબર છું ને હું, બરાબર છું ને. આકર્ષણ મારામાંથી ઓછું તો નહીં થાય ને. કોઈ પ્લાસ્ટિક સર્જન પાસે જવાની તો આવશ્યકતા નથી ને. એમ કરતા કરતા એને મારા
પુસ્તકો જોયા, પુસ્તકો જોતા જોતા ક્યાંક કવિતા જે જડી. સાહેબ તમે કવિતા પણ લીધા કા? ત્યારે મેં એને એક કવિતા મારી હતી જેના અનેક ભાષામાં અનુવાદ થયા છે, મરાઠીમાં થયો હતું, એ પુસ્તક પણ ત્યાં આગળ હતું. એ પુસ્તક મેં ખોલી અને એક કવિતા એને સંભળાવી. એ સંભળાવી એની પછી તરત જ એ બિલકુલ મારે પગે પડી અને પગે પડીને ઊભા થતા મને વળગી પણ પડી. પે એન્ડ પાર્ક ની અંદર પણ એ પણ એક વ્યક્તિ હતી, એક સ્ત્રી હતી. વાહ. એ કઈ રીતે જીવતી હતી એનાથી એનું જે અંતસ્તત્વ જે હતું એમાં કઈ ફેર પડે નહીં. તો એ કવિતા સાહેબ તમે સંભળાવી શકો? એ કવિતા સંભળાવી શકો? હા, એ કવિતા સંભળાવું. ચોક્કસ. ઘર નારી આગ. હર નારી. ઘર નારી, ઘરની નારી હા. આગ. હું કંઈક જૂનવાણી વિચારનો છું. તમારી જ અને મારી ઉંમરની વચ્ચે થોડોક જ ફેર છે, એકાદ વર્ષનો તમે મોટા. આગની જગા ચૂલામાં હોવી જોઈએ, ગોખલે મૂકેલા કોડિયામાં હોય કે ફાનસમાં. હા, પુરાતન શૈશવ કાળે એ ભલે વને વન ઢાંકી ફરતી હશે કે ઘાસના મેદાનોમાં રોમાંચિત કૈશોર્યની અરૂપ અબોલ મૂંઝવણોથી આળોટી હશે કે સાક્ષાત પરાકાષ્ઠાએ પહોંચેલા ઉત્તુંગ પર્વતથી ધસમસતા લાવાને વળગીને મુક્ત છંદ રતિલયમાં નાચી ઉઠી હશે. પણ હવે જ્યારે લાવાના કટાયેલા પતરા બન્યા છે ને વનોના સડેલા વળિયા ને ઘાસના દળદરી છાપરા હેઠળ આખા દાડામાં માંડ એક ટંક ભોંયે ભેગા બેસી એક જ ગોવાળા ઠામડે 2-5 કોળિયા ઠાલવી, રૂખા વાળ, સૂકી આંખો, ભીના વાસા, ગંધાતી બગલો ને ચીમડાયેલા પેટમાં રોજ રોજ મોહરી ઉઠતી આગની જ પિતરાઈ ભૂખના અધૂરા ઓરતા ભરવાના હોય એ ટાણે લાજ શરમ છોડી લુગડા ઉતારી સરેઆમ રસ્તે દોડતી, શેરીએ શેરીએ આથડતી, ગોકીલા કરતી આ આગ ક્યા વાત. વાહ. છીનાળને બાવડેથી તાણી, જટિયા ઝાલી, ધૂળથી ઢાંકી, ભાંભરતીને બાંધી દો મસાણમાં. ખાંડી લાકડા ખડકી, સાવ એકલી. વાહ. क्या बात, क्या બાત. બહુ અચ્છે. બહુ અચ્છે. આ જ્યારે કોમી રમખાણો થયા હતા ત્યાર પછી લખાયેલી કવિતાઓ, જાહેર. 18 કવિતાઓ ખંડિત કાંડ અને પછી માની છે. વાહ. બહુ અચ્છે, બહુ અચ્છે. વાહ. વાહ. તું એક જુદી રીતે ચાલુ થયેલો સંબંધ ક્યાંથી ક્યાં પહોંચ્યો એની વાત કરી. મારે મારા અનુભવની એક વાત કરવી છે. બાળકો બીમાર હોય ને તો પહેલી બીજી વાર તો મમ્મી પપ્પા ટાઈમ કાઢીને આવે બતાવવા માટે, પણ ફાસ્ટ લાઈફ છે, બંને જોબ કરતા હોય અને ફોલોઅપમાં આવવું પડે, તો ફોલોઅપમાં ઘણીવાર બાળકને લઈને દાદા આવે. પ્રકાશભાઈ, મને એક દાદા મારા યાદ આવે છે. મારા ક્લિનિકની વિન્ડોમાંથી, આમ પ્રેક્ટિસની શરૂઆતના દિવસો ને સાહેબ, આપણે મોટે ભાગે બારીની બહાર જોવાનું હોય કે કોઈ આવે છે, કોઈ આવે છે એમ. નીચે લખેલું હોય ઉપર જવાનો રસ્તો. પેલા આવીને પાછા ચાલી જાય. તો મારા ક્લિનિકની વિન્ડોમાંથી આ દાદાને મેં પહેલી વાર જોયેલા. 4 વર્ષનો એમનો ગ્રાન્ડ સન પૌત્ર એની આંગળી ચાલીને જે રીતે આવતા હતા,
તો મને એમ થયું કે દાદા કેવી કાળજીથી આ બાળકને રસ્તો ક્રોસ કરાવે. કટ ટુ 4 વર્ષ પછી એ જ બાળક 8 વર્ષનું થાય છે અને બાળકની અંદર 4 વર્ષ જેટલી શક્તિ ઉમેરાઈ જાય છે, 8 વર્ષનું થાય, અને દાદાની ઉંમરમાં 4 વર્ષ જેટલી અશક્તિ ઉમેરાય છે. વાહ. બંને ફરી એકબીજાની આંગળી ઝાલીને રસ્તો ક્રોસ કરી રહ્યા છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે. એ જ દ્રશ્ય છે, એ જ બારી છે. પ્રેક્ટિસ બહુ વધી નહોતી. બંને એકબીજાની આંગળી ઝાલીને આવે છે. હવે દાદા બાળકને રસ્તો ક્રોસ કરાવે છે કે બાળક દાદાને રસ્તો ક્રોસ કરાવે છે, હા એ સમજ નથી પડતી. અને એ નક્કી કરવું જરૂરી પણ નથી હોતું. બીજા 8 વર્ષ વીતી જાય છે. 16 વર્ષ પછી દાદા કોઈ સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં વ્હીલચેર પર બેઠેલા મને મળે છે, એકલા છે. હું પૂછું છું પેલું બાળક શું થયું? તો મને એ 16 વર્ષનું થયું, હોસ્ટેલમાં ભણે છે, હવે કાયમ માટે ઘરે આવવાનો છે અને એની ઘરમાં સ્વાગતની તૈયારી ચાલી રહી છે. તો એ બાળકને દાદા સાથે રૂમ શેર કરવામાં થોડી તકલીફ પડે. એનું ટીવી, એનું કોમ્પ્યુટર, એનો વોર્ડરોબ બની રહ્યો છે, રૂમમાં જગ્યા ઓછી પડે છે. બાળક કહે છે કે મોટો રૂમ જોઈએ, અલગ રૂમ જોઈએ, ઘર મોટું જોઈએ. તો મમ્મીથી એકવાર બોલાઈ જાય છે કે બેટા ચલાવી લે ને, દાદા હવે કેટલા વર્ષ? દાદા સાંભળી જાય અને એ સ્થિતિ પરથી એક 4 પંક્તિ મેં લખી છે, એ તમને સંભળાવું છું. ઇરશાદ. ઇરશાદ ઇરશાદ કે વૃદ્ધિ છે વસ્તુઓની હવે ઘરમાં જેટલી, વૃદ્ધિ છે વસ્તુઓની હવે ઘરમાં જેટલી, મળતી ન વૃદ્ધ માટે જગા હૈયા જેટલી. કે મળતી ન વૃદ્ધ માટે જગા હૈયા જેટલી, ને દાદા વિચારે ઘરમાં ખૂણો ક્યાં છે મારે કાજ. દાદા વિચારે ઘરમાં ખૂણો ક્યાં છે મારે કાજ. હા ભીંત પર બચી છે જગા ફોટા જેટલી. વાહ 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 હા ભીંત પર બચી છે જગા ફોટા જેટલી. વાહ વાહ વાહ. તો બીજી એક નાનકડી વાત મને સાહેબ યાદ આવે છે. 19 તમે હુલ્લડની વાત કરી, 1992ની સાલ 1992 મારી રજિસ્ટરશીપ ચાલતી હતી. 4th યર પોસ્ટ ગ્રેજ્યુએશન મારું ચાલતું. પાસ થઈ ગયો MD, પછી 1 વર્ષ જે કરવાનું હોય તે. તો એક ઘરડા મૂંગા બહેરા ઓલ્ડ લેડી, એક નાની હતા, એમના દોહિત્રને લઈને, ગ્રાન્ડસનને લઈને મારી પાસે આવ્યા. નાની બોલી નહોતા શકતા અને એમનો દોહિત્ર હતો 8-9 વર્ષનો, એ પણ બોલી નહોતો શકતો. એટલે મેં, અમારા સિવિલમાં લાઈન હોય પેશન્ટોની, એટલે મેં કહ્યું આ ડેડમ છે, વારસાગત છે, તમે લોકો સગા સગામાં લગ્ન કરો ને, કમ્યુનિટી જોઈને પણ બોલાઈ જાય આપણાથી, એટલે આવું થાય. એટલે એની સાથે આવેલા એક પડોશી ભાઈ હશે, એ આવ્યા, બોલ્યા કે સાહેબ આ છોકરો ખાલી મૂંગો છે, એ બહેરો નથી, અને 15 દિવસ પહેલાં એ બોલતો હતો. એટલે આખી વાત મારી ખોટી પડી ગઈ. 15 વર્ષ પહેલાં એમ પછી પહેલાં એ વાત કરી કે 15 વર્ષ પહેલાં આપણા હિન્દુ મુસ્લિમ જે હુલ્લડ થયા ને, એમાં બાળકની નજર સામે જ તોફાની ટોળાએ એના મમ્મી પપ્પાને, ત્યારથી એ બોલતો બંધ થઈ ગયો. એટલે અમારી તબીબી ભાષામાં આને સિલેક્ટિવ મ્યુટિઝમ કહેવાય. સિલેક્ટિવ મ્યુટિઝમ અર્થાત સ્વેચ્છાએ વાણીનો ત્યાગ. કંઈ કહેવું નથી દુનિયા વિશે, સંસારમાં કંઈ બોલવા જેવું નથી. નોટ એબલ ટુ સ્પીક નહીં, પણ નોટ વિલિંગ ટુ સ્પીક. વાહ. એટલે જેવું સમજાયું એવી હિસ્ટ્રી લખી, એની આવડતી હતી એવી સારવાર લખી, અને પછી મારી પોતાની સારવાર કરવા માટે આવું થાય એટલે પોતાની સારવાર કરવી પડે. વાહ ભાઈ વાહ વાહ. તો એ 3 શેર સંભળાવું છું ઇરશાદ. કે પહોંચ્યો આ બાળક જે દિવસ આવ્યું એ દિવસે જ મેં આ ગઝલ લખેલી કે પહોંચ્યો ગળા સુધી અને આવ્યો નહીં અવાજ. પહોંચ્યો ગળા સુધી, પહોંચ્યો ગળા સુધી અને આવ્યો નહીં અવાજ, અટક્યો ડૂમો બની અને આવ્યો નહીં અવાજ. કે પહોંચ્યો ગળા સુધી અને આવ્યો નહીં અવાજ, અટક્યો ડૂમો બની અને આવ્યો નહીં અવાજ. ઘટના તો એક બની અને આવ્યો નહીં અવાજ. ઘટના તો એક બની અને આવ્યો નહીં અવાજ. હત્યા અવાજની અને આવ્યો નહીં અવાજ. કે હત્યા અવાજની અને આવ્યો નહીં અવાજ. ને ત્યાંથી અહીંનું કેટલું અંતર હશે રહીશ. આટલા બધા પૈગંબરો, આટલા બધા મસીહા, આટલી બધી કુરિયર સર્વિસ ચાલે છે કે ત્યાંથી અહીંનું કેટલું અંતર હશે રહીશ. નીકળ્યો છે ક્યારથી અને આવ્યો નહીં અવાજ. નીકળ્યો છે ક્યારથી અને આવ્યો નહીં અવાજ. તો હેમંતભાઈ, આપણે આઈ થિંક પ્રકાશભાઈ પાસે શું કરશો સાહેબ? નઝમ એકાદ બે થઈ જાય? જરૂર.
સમય ઓછો છે, આપણે કુલ મળીને 15 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવો છે. થોડી થોડી ઝલક બધી લઈ લઈએ. નઝમ સોરી ક્યાં વાત, આ સૌથી મોટી કોમ્પ્લિમેન્ટ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હું બહાર આવી ગયો. જી રેલગાડીમાં અચ્છા એ ઓકે. સો એમની ઈચ્છાને પણ માન હું આપ્યું. આ કંકોત્રી તમને સંભળાવું જી કે સૈફભાઈની સંભળાવું કે કોઈ ઉર્દુમાં સંભળાવો, વિચ એવર યુ લાઈક. નઝમ 5 મિનિટ. ઉર્દુમાં જોશ મલિયાબાદીની ગઝલ છે, એની પ્રિયતમાનું વર્ણન કરી રહ્યા છે ઇરશાદ. ઇરશાદ. कि तू अगर सैर को निकले तो उजाला हो जाए. જો તું સવારે ફરવા નીકળે તો બધે પ્રકાશ પ્રકાશ થઈ જાય. કે તું અગર પ્રકાશ. ક્યાં વાત, ક્યાં વાત. સાહેબ તમને હું એમ સૂચવવાનો હતો કે પેલા પાકિસ્તાનવાળા બેન આવ્યા, તમારા એનાથી આટલા બધા પ્રભાવિત થયા, તો તમારે એક ફ્રેન્ચાઇઝી પાકિસ્તાનમાં પણ ચાલુ કરવાની હતી અને એમાં નામ જરાક તમારે ડૉક્ટર નૂર. નૂરનો એક શેર મને યાદ આવ્યો. ઇરશાદ. આ નૂર એટલે પ્રકાશ, આ તખલ્લુસ જે રીતે નિભાવ્યું છે જી કે ગુજરે जिधर जिधर से वो पलटे हुए नकाब. नकाब એટલે પડદો. गुजरे जिधर जिधर से वो पलटे हुए नकाब, एक नूर की लकीर सी खींचती चली गई. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. મને સાહેબ એક જ સેકન્ડ, એક જ શેર યાદ આવે પ્લીઝ. આની જેમ રોકતા નહીં મને, સોરી. આમની જેમ રોકતા નહીં એમને. લડકિયા હા, લડકિયા પરવીન શાકિરનો શેર છે. હા. બેઠી थी पाँव डाल के, रोशनी सी हो गई तालाब में. रोशनी सी हो गई तालाब में. વાહ વાહ વાહ. लड़कियां बैठी थी पाँव डाल के, रोशनी क्या सी हो बात गई है, तालाब क्या में. बात है, વાહ તો આ ડોક્ટર તમે આમ और જેન્ડર मैं तो गजल सुना के अकेला खड़ा. ખરા રહા. मैं तो गजल सुना के अकेला खड़ा रहा, सब अपने अपने चाहने वालों में ખો ગયે. ક્યાં વાત. ક્યાં વાત. આગળ આગળ સર સંભળાવો પ્લીઝ. कि तू अगर सैर को निकले तो उजाला हो जाए, माथे पे डाले हुए सुरमई साल का सीरा, बाल खोले हुए लगाए संदल का टीका, यूं जो हंसती हुई तो सुबह को आ जाए जरा, बागे कश्मीर के फूलों को अचंबा हो जाए, तू अगर सैर को निकले तो उजाला हो. ક્યાં વાત, ક્યાં વાત. कि सुबह के रंग ने बख्शा है ये मुखड़ा तुझको, शाम की आंच ने सौंपा है ये जूड़ा तुझको, कभी पास से देखे जो हिमालय तुझको, इस तेरे कद की कसम और भी ऊंचा हो जाए, तो अगर सैर को निकले तो उजाला हो जाए. कि शाम के वक्त अगर जो तू नदी पर बदले पहलू, એટલે કે સાંજના તું ફરવા નીકળ્યો હોય ગંગા નદીને કિનારે તો શું દ્રશ્ય સર્જાય कि शाम के वक्त अगर जो तू नदी पर बदले पहलू, चलता फिरता नजर आ जाए नदी पर ये जादू, और मुंह जो अपना गंगा में देख ले तू, नितरे पानी का मजा और भी मीठा हो जाए, तो अगर सैर को निकले तो उजाला. ક્યાં વાત, ક્યાં વાત. એકાદ ગુજરાતીમાં કંઈક થોડું સૈફ પાલનપુરની જે કરો એ સાહેબ, જે કરો એ. સૈફ પાલનપુરને એક ઝરૂકો, હા કે બીજું કઈ સાંભળે. સૈફભાઈ આ રીતે બોલતા. સોરી, ઉભા થઈને સૈફભાઈનું પેટ આમ બહાર બેસીને કરો તો મનહરભાઈ જેવું આમ લાગે. કરીને શર્ટ. સોરી, બેસીને કરો તો મનહરભાઈ જેવું લાગે. એ આપણે આ એ એમનું મનહર ઉદાસ વાળું શાન જરૂર છે નહીં, આ સૈફ પાલનપુરી વાળું શાન જરૂર છે. અચ્છા, સૈફ પાલનપુર, સાચી વાત તમારી. કે શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાની જોઈ હતી, મેં એક શાહજાદી જોઈ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજલ હસતું હતું, એક નાનું સરખું ઉપવન જાને મોસમ જોઈ વિકસતું હતું. એના સ્મિતમાં 100 ગીત હતા, એને ચૂપકી દી સંગીત હતી, પરછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી, એને યાદના આંસો પાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો, એને નજરને નીચી રાખીને જાણે સમયને રોકી રાખ્યો હતો. એ મોજા જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરતી હતી, કોઈ હસીને સામે આવે તો બસ પ્યાર ભરું શરમાતી હતી. મને યૌવનના આશીષ હતા, એની સર્વ બલાઓ દૂર હતી, એના પ્યારમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. અરે વર્ષો બાદ ફરીથી આજે એ ઝરૂખો જોવો છે, ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી, ત્યાં ઉર્મિઓના મહેલ નથી, ત્યાં સપનાઓના ખેલ નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે. અરે એ નહોતી મારી પ્રેમિકા કે નહોતી મારી દુલ્હન, મેં તો માત્ર ઝરૂખે એને વાટ નિરખતી જોઈ હતી. કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. પણ જાણું છું એટલું કે હું પોતે ખુદ બરબાદ થયો, ખુદ મારું ઘર લૂંટાઈ ગયું. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાની જોઈ હતી, મેં એક શાહજાદી છું. क्या बात, क्या बात, क्या बात. बहुत अच्छे सैफ पालनपुरी ने. थैंक यू સો મચ, થેન્ક યુ સો મચ. હા આપણે હા હવે આ છેલ્લે હું પૂરું કશાક પર કરું એવી રીતે, પણ મારે જે તમે વાત કરી લાઇટર ટોનની એક વાત નાનકડી કરી દઉં, તમે સુરતી યાદ આવે. સુરતમાં એક એમ્બ્યુલન્સવાળા મગન મીંડી નામનો એક ડ્રાઈવર છે, તો એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવે. એમ કે સાહેબ આ રિક્ષાઓ પર બધે રિક્ષાઓની પાછળ બધા શું વાક્યો હોય છે, એના પરથી તો અત્યારે એક ગીત પણ આવ્યું કે હસમત પગલી પ્યાર હો જાયગા ને બધું હોય ને, કે ફૂલ હે ગુલાબ કા ખુશબી લિયા કરો. તો કે મને કંઈ લખી આપો તમે, મારી એમ્બ્યુલન્સની પાછળ મારે લખાવવું છે. બહુ જીદ કરી કે મને લખી આપો યાર. પછી મેં આમ તો આ મુકુલભાઈ સુરતમાં અમારે આ કામ એમનો કોન્ટ્રાક્ટ છે, પણ બહુ અચ્છે. પણ એ હું પણ ક્યારેક કરું છું. એ બિઝી હોય ત્યારે. હા, તો મેં આ લખી આપ્યો એને. આમ તો સનેડો છે પણ હું બોલીને સંભળાવું છું કે ઘરી સુરતની ફાંકડી. એમ્બ્યુલન્સની પાછળ જો આ વાક્ય લખેલું હોય તો સુરતના જે ઘારી અને ભૂસા ભજીયા પ્રેમીઓ છે એને કેટલું બધું મોટિવેશનની સાથે ચેતવણી પણ મળે, એ આની અંદર તમને ખ્યાલ આવશે. કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ. હા હા, અહીંયા એટલા બધા લોકો એવા બેઠા છે જેમનું સાસુર સુરત છે. હું હાથ ઊંચા કરાવું તો 100 જણા હાથ ઊંચા કરશે, મને ખાતરી છે. કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. ક્યાં વાત. આ 108 નંબર એમ્બ્યુલન્સનો અમારે ત્યાં હોય. આઈ થિંક અહીંયા પણ એ જ છે એવું. તો ડૉક્ટર હેમિનભાઈ, તમે આમ પ્રિસ્ક્રિપ્શન લખો, બરાબર ને? બરાબર છે. આમ આ તો ડિસ્ક્રિપ્શનની જ વાત કરતા હતા, એમને પ્રિસ્ક્રિપ્શન હોય નહીં જાજુ, હોય નહીં પ્રિસ્ક્રિપ્શન ને આમ હોય પાક્કો હોય યાર. તમે વાત ડિસ્ક્રિપ્શનની જ કરી, પ્રિસ્ક્રિપ્શનની ઓછી કરી થોડી. વાંધો નહીં, મજા આવી. પણ હેમનભાઈ, તમે આમ પ્રિસ્ક્રિપ્શન માત્ર ચામડીના જ લખ્યા છે કે બીજું પણ કંઈ કર્યું છે? એકવાર એવું થયું કે હું ક્લિનિકમાં બેઠો હતો, એ જે તું જે કહે છે ને એવું કે આમ શરૂઆતના હા, દિવસો. શરૂઆતના દિવસે તે એક ભાઈ આવ્યા અને પૂછે કે કવિ હેમેન શાહ તમે જ કે? મેં કીધું હા. મેં પૂછ્યું શું તકલીફ છે? તો મને કે તકલીફ કોઈ નથી. તો પછી મેં કીધું તો શું કામ આવ્યા છો પ્રકાશભાઈ? પૂછે, મેં પૂછ્યું શું કામ આવ્યા છો? તો કે મને કવિતા કેમ લખવી એ બતાવો ને. મેં કહ્યું કે જો ભાઈ, હું ક્લિનિકમાં બેઠો છું, અહીંયા પેશન્ટ જોઉં છું, તારે કવિતા વિશે જાણવું હોય તો ઉદયન ઠક્કરને મળો, એ બધું સમજાવશે. એ પૈસા વગર કરશે. હા. પછી પણ એ ભાઈ છોડે એવા નહોતા. એટલે મને કે તમે પેશન્ટ જુઓ એ બધું ઠીક છે, પણ પછી શું કરો? તો કે પછી પ્રિસ્ક્રિપ્શન લખું અને દવા સમજાવું. તો કે એક કામ કરો, મને તમે કવિતાનું પ્રિસ્ક્રિપ્શન આપો. હવે ઘણીવાર તમે અસમંજસમાં આવો છો, એમ હું પણ આવી ગયો થોડો, પણ પછી એક આપી જ દીધું મેં એને. જી વાહ. હવે આપી દીધું તો હવે તમને પણ આપી દઉં છું. ઇરશાદ, 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 કવિતાનું પ્રિસ્ક્રિપ્શન કવિતાનું પ્રિસ્ક્રિપ્શન ઇરશાદ, ઇરશાદ. થવા દો. એટલે એમાં બધું લખ્યું હોય 1 2 3 4 કે શું શું કરવાનું છે. એટલે
લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. વાહ 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 વાહ, બહુ બે. અચ્છે, બહુ અચ્છે. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં 4 વાર લેવી. નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, માત્ર કંપની જુદી છે. ક્યા વાત, વાહ क्या बात? વાહ વાહ, ક્યા વાત. ક્યા વાત હે. સપનાની 2 ગોળી રોજ સૂતા પહેલા લેવી. હા. વાહ વાહ, રોજ સવારે આંખમાં ઝાકળના ટીપા નાખવા. ક્યા વાત હે. ક્યા વાત. 5 દીવાનગીના ચશ્મા પહેરી કામે જવું. એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળશે. 6 પેટમાં બળતરા થતી હોય તો 1 પ્યાલો ઠંડુ મૃગજળ ધીરે ધીરે. અરે વાહ, વાહ 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 વાહ. ઠંડુ મૂકજો. 7 યાદ બહુ જલદ દવા છે. તમે આ જુઓ 50 વર્ષ પહેલાની ને 25 વર્ષ પહેલાની કેવી યાદ યાદ, કેવી 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 યાદ. કેવી યાદ કે યાદ બહુ જલદ દવા છે, પણ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે. ક્યા વાત, ક્યા માટે ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. વાહ. ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. 8 અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું, સાહેબ વાહ. અઠવાડિયે 1 વાર expiry એક્સપાયરી date ડેટ પછીનું ઈશ્કનું ઇન્જેક્શન લેવું. વાહ વાહ, અઠવાડિયે 1 વાર એક્સપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઇન્જેક્શન લેવું. ને 9 આ બહુ અગત્યનું છે. એટલે અચ્છા. અમે શું કરીએ કે જે પ્રિસ્ક્રિપ્શનમાં જે અગત્યનો ભાગ હોય ને એને અંડરલાઈન, અંડરલાઈન કરીએ. એટલે નીચે અંડરલાઈન કરી છે. શું લખ્યું છે? શબ્દોની પરેજી રાખવી. વાહ અંડરલાઈન. વાહ વાહ વાહ, શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાંકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે. વાહ 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 વાહ, બહુ અચ્છે. વાહ વાહ વાહ. 10 બસ 10 બસ. બસ આટલી દવા કર્યા પછી પછી પ્રતીક્ષાની 1 ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. क्या बात, क्या बात. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. આટલી દવા કર્યા પછી પ્રતીક્ષાની પ્રતીક્ષાની 1 ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. નીચે મેં સહી કરી. ડોક્ટર હેમેન શાહ, અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર. बहुत अच्छे, बहुत अच्छे. बहुत अच्छे. તો વાહ ભાઈ વાહ, મજા પડી. થેન્ક યુ. વાહ વાહ. તો આ એક પ્રિસ્ક્રિપ્શન વિશે એમ બહુ જાણીતી વાત છે કે ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન કેમિસ્ટ સિવાય કોઈ વાંચી શકતું નથી. એટલે સુધી કે કોઈ છોકરીઓ ડૉક્ટરના પ્રેમમાં પડે અને ડૉક્ટર પ્રેમપત્ર લખે તો છોકરી વંચાવવા માટે કેમિસ્ટ પાસે જવું પડે. હું જ્યારે મેડિકલમાં નહોતો, નાનો હતો, ત્યારે મારા એક કેમિસ્ટ ફ્રેન્ડને મેં પૂછ્યું કે આ એક સરખા જેવા પ્રિસ્ક્રિપ્શન આવે છે, કંઈક આમ સમજ પડતી નથી, આમાં આમાં મકોડા દોડતા હોય એવું. તો આ લખેલું શું છે અને તું આપે છે શું બધાને? તો કે એમાં કંઈ નથી, ડૉક્ટરે એવું લખ્યું છે કે મેં મારા લઈ લીધા છે, તું તારા લઈ લે. એટલે આખો એ અર્થવ્યવસ્થાનો મુદ્દો હોય છે અને કવિતાની અર્થવ્યવસ્થા આખી જુદી છે. કાર્યક્રમની છેલ્લી રચના, છેલ્લું એક મારે એક બાળકોની સારવાર હું કરું છું, પણ એક બાળકે મારી સારવાર કેવી રીતે કરી એની એક નઝમ સંભળાવીને ક્યા વાત. કાર્યક્રમને આપણે સાહેબ વાહ. વિરામ આપીએ. ઇરશાદ, બરાબર છે જી. ઇરશાદ. ભાઈ રેલગાડી એક કામ કરો, થઈ થઈ પછી સંભળાવી દઈશ તમને. એમને એકલાને સંભળાવશો? ના, તો બધાને લાભ આપો ને સાહેબ, સંભળાવી દો ને પ્લીઝ પ્લીઝ. તમે- યાદ છે? ના ના પણ મને- નહીં, હી વોન્ટ્સ ટુ, તો પછી યાદ હોય તો સંભળાવી દો. સંભળાય.
આજે આ લોકો તમને ઊભા કરે. હા આ જોશ મલિયાબાદીની જી. ગઝલ આપણે નઝમ છે. નઝમ છે. જોશ સાહેબ અજમેરથી જયપુર જતા હતા. જોશ સાહેબને એવો એક નિયમ હતો કે દરેક વખતે પોતાની નવી ગઝલ કે નઝમ પેશ કરતા. તો અજમેરથી જયપુર જાય છે અને ટ્રેનમાં જાય છે. ટ્રેન વચ્ચે અટકી જાય છે. એક છોકરી મળે છે. રહીશભાઈએ કહ્યું એમ છોકરી મળે, ભલું બુરું બોલે, ગમે તેમ બોલીને પછી ચાલી જાય. અને જોશ એ બધા વિચાર આના અંદર વર્ણવે છે. કેટલાક બંધ છે, ઉર્દુ શબ્દો છે, જરૂરત પડશે તો હું કહેતો જઈશ. અને સૌથી વધુ ઉર્દુના માહિર માહોલ મુશાયરોના લખનારા રહીશભાઈ છે એટલે આપણે ડિફિકલ્ટી હશે તો કહી દઈશ કે पैवस्त એટલે ચિપકેલું કે पैवस्त है जो दिल में वो तीर खींचता हूँ एक रेल के सफर की तस्वीर खींच. क्या बात. अरे वाह. पैवस्त है जो दिल में वो तीर खींचता हूँ एक रेल के सफर रेल के सफर की तस्वीर खींचता हूँ. कुछ शेर ताज़ा पढ़ता मसरूर जा रहा था अजमेर की तरफ से जयपुर जा रहा. क्या बात. कि तूफान चचे हों का चिड़ियों का था बसेरा गुंजान झाड़ियों के साए में था अंधेरा और तेजी से जंगलों में यूं रेल जा रही थी लैला सितार अपना गोया बजा रही थी आखिरी किरण पर सब वादियां सुनहरी नागाह चलते चलते जंगल में रेल ठहरी. जंगल में रेल उभी रही. શું થયું कि कांटों पे खूबसूरत एक बांसुरी पड़ी थी देखा तो एक लड़की मैदान में खड़ी थी खुश चश्म खूबसूरत खुश रंग माह पैकर मीठी अदा शकर लब शीरी अदा फसूंगर. अरे तेरे पुजारियों में मेरा भी नाम होता काश जंगलों में मेरा मुकाम होता. ये शामो शहर के जलवे मेरे करीब होते ये चांद और सितारे मेरे करीब होते. पण एज यूजुअल आवाज एक तरफ से आई कर्राहने की आवाज एक तरफ से आई कर्राहने की ऐ जोश ये सजा है अच्छों को चाहने की. हाँ हाँ और मुड़कर जो मैंने देखा उम्मीद मर चुकी थी. छेल्लो बंद है कि मुड़कर जो मैंने देखा उम्मीद मर चुकी थी पटरी चमक रही थी गाड़ी गुजर चुकी. वाह. क्या बात. શું પાછું ડિસ્ક્રિપ્શન આવ્યું, પાછું ડિસ્ક્રિપ્શન સાહેબ. यू आस्क फॉर इट. દાદા એને માટે લીખું. જી જી હા. બળતી મીણબત્તીને બુજાવી કોઈ બહાર ઉભેલા અંધારાને કહે આવી જા અંદર, એમ કવિતા બોલાવે. વાહ 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 વાહ. તારું બધું છોડીને આવી જા. અહીં બીવા જેવું કઈ કઈ નથી. हाँ અહીં ખોવા જેવું કઈ નથી. क्या बात. કશુંક ખોવાયેલું ગોતતા જે મળી જાય તે કવિતા ન હોય, અચ્છા. પણ કોઈ પણ ખોવાયેલાને જે મળી જાય તે કવિતા. क्या बात. क्या बात. વાહ. તો એ દિલીપભાઈની આ જ વાતના અનુસંધાનમાં એક બાળકે મારી સારવાર કઈ રીતે કરી એની એક નઝમ છે છેલ્લી, અહીંયા આપણે પૂરું કરીશું. કે પડેલું એક શીર્ષક છે કોકનું ડબલું. ડબલું ટીન કોકનું, કોઈનું પણ હોઈ શકે, કોકનું પણ હોઈ શકે. કોકનું ડબલું. કે પડેલું એક આ ડબલું વચાડે રસ્તાની, પડેલું એક આ ડબલું વચાડે રસ્તાની, કદાચ કોઈએ ફેંક્યું હશે નકામું ગણી, કદાચ કોઈએ ફેંક્યું હશે નકામું ગણી, પડી ગયું હશે અથવા કોઈના હાથેથી. સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા, કે સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા, એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું ને દબાયેલું હતું. સાહેબ ડિસ્ક્રિપ્શન સાંભળજો હવે. હા. કે ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, દબાયેલું હતું વચ્ચેથી, ન હો ભિખારીનું પેટ, દબાયેલું હતું વચ્ચેથી, क्या बात है. ન હો ભિખારીનું પેટ, ડગું મગું થતું,
માણસના અંતરાત્મા સમૂહ. વાહ કે ડગુમગુ થતું, ડબ્બુ પડેલું હતું, ડગુમગુ થતું માણસના અંતરાત્મા સમૂહ, પ્રવાહી ટપકી રહ્યું તું સડક ઉપર જાણે, થોડીક કોક બચેલી હતી અંદર, એ ઢોળાતી હતી કે પ્રવાહી ટપકી રહ્યું તું સડક ઉપર જાણે, ઘવાઈને પડ્યો હો રાહદારી કો ખૂનથી તર. ઓહો વાહ વાહ વાહ. ઘવાઈને પડ્યો હો રાહદારી કો ખૂનથી તર, કોઈનો પગ જરા વાગે તો ફંગોળાઈ જતું, કોઈનો પગ જરા વાગે તો ફંગોળાઈ જતું, નસીબ હોય ન જાણે કોઈ અભાગ્યાનું, વાહ. નસીબ હોય ન જાણે કોઈ અભાગ્યાનું, ક્યાં વાત. વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું, વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું. ને ત્યાં જ 6-7 વર્ષનું ભોળું કોઈ શિશુ આવ્યું, 6-7 વર્ષનું ભોળું કોઈ શિશુ આવ્યું, નિહાળતું રહ્યું ડબલાને ખૂબ અચરજથી, ને બૂમ પાડીને બીજા શિશુને બોલાવી, મળીને બંને નિશબ્દ થોડી ચર્ચા કરી. નિહાળતું રહ્યું ડબલાને ખૂબ અચરજથી, ને બૂમ પાડીને બીજા શિશુને બોલાવી, મળીને બંને નિશબ્દ થોડી ચર્ચા કરી, ને એકબીજાની આંખોમાં જોઈ લીધી ચમક. ગણી દડો પછી ડબલાને લાત મારી જરા, કે ગણી દડો પછી ડબલાને લાત મારી જરા, ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું ખસ્યું, કે ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું ખસ્યું. મજા પડી તો શિશુઓએ તાળીઓ પાડી, રમતનું એક જો સાધન મળ્યું નવું નવલું, વગર નિમંત્રણે બીજા શિશુઓ જોડાયા, વગર નિમંત્રણે બીજા શિશુઓ જોડાયા. એ ખાલી ટીનનું હોવું સભર થયું આજે, વાહ વાહ વાહ. એ ખાલી ટીનનું હોવું સભર થયું આજે. આ એ જ ડબલું છે જેનાથી હું ઉદાસ થયો, ને એ જ ડબલાથી ચહેકી ઉઠ્યું જીવન જાણે. બસ એક ડબલાને જોવાની રીત જુદી હતી. વાહ વાહ વાહ. તો બહુ છે. બહુ જ છે. ઘટના એ જ હોય છે, ઘટના એવી જ બનતી હોય છે. બાળકોનું પરસેપ્શન જુદું હોય છે, મોટાઓનું પરસેપ્શન જુદું હોય છે. માત્ર પરસેપ્શન બદલવાથી બહુ મોટો ફરક પડતો હોય છે. તો આટલી વાત સાથે